કે ભાઈ આપણે દિલની વાત તો થોડીક કરીએ યુવાનો સાથે. આપણે ત્યાં યુવાનો સાથે કોઈ દિલની વાત કરતું જ નથી, યુવાનોના દિલની વાત કોઈ સાંભળતું નથી. બે મોટા પ્રશ્નો છે આપણે ત્યાં. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. તમને બધાને એમ થતું હશે કે આ પ્રોગ્રામમાં હું શું કરું છું. હું આ ક્લાસમાં પાર્ટનર નથી, આ પ્રોગ્રામનો સ્પોન્સર પણ નથી, પણ મને યંગસ્ટર્સ છે એમાં આપણે બધા એમ કહેતા હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અને આ બધું કહેતા હોય. એ હવે આપણે ઘરે જઈએ પછી આજે ચેતન ભગતે કંઈક એવું વડોદરામાં કહ્યું કે મારા મિત્ર હતા વડોદરામાં પત્રકાર, એમને મોકલું કે ભાઈ આપણે દિલની વાત તો થોડીક કરીએ યુવાનો સાથે. આપણે ત્યાં યુવાનો સાથે કોઈ દિલની વાત કરતું જ નથી, યુવાનોના દિલની વાત કોઈ સાંભળતું નથી. બે મોટા પ્રશ્નો છે આપણે ત્યાં. પોતાની દિલની વાત કોઈ કરે નહીં અને આમના દિલની વાત કોઈ સાંભળે નહીં. એટલે એ વાત મને આચરણમાં મૂકવાનું મન થાય કે જ્યારે કોઈ યંગસ્ટર કંઈક કરતું હોય પરાક્રમ, કે એ કંઈક કરે. આપણે સ્ટાર્ટઅપ, મેક ઇન, એન્ટરપ્રિન્યોરશિપ આ બધી વાતો ખાલી કિતાબોમાં, અખબારોમાં ને બધે સાંભળીએ, ખાલી મીડિયામાં જ રહે, એનો કોઈ મતલબ નથી. આચરણમાં પણ આવવી જોઈએ, કંઈક અમલમાં પણ આવવી જોઈએ. એટલે મને તેવારીએ ફોન કર્યો. એકચ્યુઅલી અમારો સંબંધ બંધાયો મારા અછબડાને કારણે. લાસ્ટ યર એણે એક પ્રોગ્રામ મારો રાખેલો અને આઈ હેડ ગોટ અ ચિકન પોક્સ એટ ધેટ ટાઈમ. અને એને કારણે એવું થયું કે મારે કન્ટિન્યુઅસ બેડ રેસ્ટ લેવો પડ્યો અને ઇટ વોઝ વર્સ્ટ ડિસીઝ. હજી એના કેટલાક માર્ક્સ મારા ચહેરા ઉપર રહી ગયા છે, શરીર ઉપર રહી ગયા છે. તો હું પણ થોડો મુશ્કેલીમાં હતો કે ભાઈ બધાના પ્રોગ્રામોની ડેટનું શું કરવું. અને આ છોકરાઓએ તો બધું પોતાની રીતે પૈસા ભરીને તૈયાર કરેલા પ્રોગ્રામ. તો ઘણા આયોજકો ખીજાઈ જાય એવું બને, ઘણા આયોજકો મૂંઝાઈ જાય એવું બને. પણ આ યંગસ્ટર સાથે કામ કરવાનો મોટો ફાયદો હોય કે દે આર ટ્રાન્સપરન્ટ પીપલ. એ પારદર્શક હોય, કારણ કે એને એજન્ડા ન હોય ને, હિડન એજન્ડા, ગુપ્ત કંઈ સ્ટ્રેટેજી ન હોય કે આમાં આપણે આમ પાડી દેવા છે અને આપણે આમ ચડી જવું છે કોકના માથે પગ મૂકીને. એટલે એણે બહુ જેટલા આયોજકોને મેં ફોન કર્યા એમાં સૌથી વધારે પોઝિટિવ સ્પિરિટમાં કોઈ વાત લીધી હોય તો આ યુવાન વિદ્યાર્થી. બધા વડીલો, સિનિયર સિટીઝન, મોટા લોકો એ મૂંઝાઈ ગયા, પણ આ વિદ્યાર્થીએ બહુ પોઝિટિવ સ્પિરિટમાં લીધું. એણે બધું ચેન્જ કર્યું, પોતાની રીતે ખર્ચો કર્યો નવેસરથી. મેં કીધું હું જાહેર માફી માગી લઈશ એવું હશે તો, પણ મેં કીધું હવે છૂટકો નથી, હું નીકળી શકું એમ નથી, આઇસોલેશનમાં છું, ચેપી રોગ છે, એટલે બહાર નીકળવું, હું કદાચ હિંમત કરીને આવું તો બીજા લોકોને મુશ્કેલી પડે. એટલે મેં કીધું એનો કોઈ મતલબ નથી. પણ એને પછી પ્રોગ્રામ કર્યો ખરો. અને એટ ધેટ ટાઈમ મેં એને કહેલું, સુભાષભાઈ હાજર હતા ત્યારે, એટલે મેં એને ત્યારે છૂટા પડતી વખતે કહેલું કે ઇન ફ્યુચર પણ મારી કંઈક જરૂર પડે, તમે બહુ જનરસ રહ્યા છો મારી સાથે, એટલે તમે એમ કે તમારી જનરોસિટી હું કેવી રીતે રીપે કરું એ મને કહેજો, તમારે જરૂર પડે ત્યારે હું પાછો આવીશ. અને એણે મને કહ્યું કે મેં ક્લાસ શરૂ કર્યા છે, આ મારો ઇનિશિયેટિવ છે. તો આપણે ત્યાં બધા ખાલી ભણે જ રાખે છે. પછી હમણાં સુભાષભાઈ રસ્તામાં મને એક ટૂચકો કહેતા હતા કે એમ કે એક ફાધર છે, એમના જૂના કોઈ વડીલ મિત્ર હતા, એમની સાથે શેર કરતા હતા કે ભાઈ એમ કે 4 દીકરા છે, એક ડૉક્ટર છે, એક એન્જિનિયર છે, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એક સલૂન ચલાવે છે વાળ કાપવા માટેનું. એટલે પેલા ભાઈ એમ કીધું કે તો તમને આમ જરા સ્ટેટસ જરા નબળું નથી લાગતું? 3 છોકરા આટલું ભણેલા અને આ 4થો છોકરો છે સલૂનમાં, તો એનું કંઈક તમે બંધ ન કરાવો સલૂન બલૂનને ને કંઈક બીજા કામે લગાડો. એ પેલા કે ના એની ઇન્કમ ઉપર ઘર ચાલે છે. ખાલી ડિગ્રીઓ જ મેળવી લેવાથી ઇન્કમ ઊભી નથી થતી ને. પ્રશ્ન અહીં શરૂ થાય છે. ગમે એવી સરસ ડિગ્રી હોય, ગમે એવી સરસ કોલેજ હોય, ગમે એવું તમારું નોલેજ હોય, મૂળ વસ્તુ તો એટલા માટે લોકો દોડાદોડી કરે છે કે અર્નિંગ કરવું છે. લર્નિંગ તો ઓછું કરવું છે બધાને, અર્નિંગ જાજુ કરવું છે. એટલે મને તો આ કુતૂહલ થાય. એ બધા અમારા સરકારના મિત્રો પણ મારી સામે બેઠા છે, એટલે સરકારના નહીં, સરકારી પ્રતિનિધિઓ ખાલી બેઠા છે. તમે પાછા ફરિયાદો લઈને પહોંચી જશો, બરાબર. પણ મને એવું કુતૂહલ થાય કે આપણે ત્યાં કોઈને સરકારી હોસ્પિટલની અંદર પોતે દાખલ ન થવું હોય, માંદા પડે તો, સરકારી સ્કૂલમાં છોકરા ભણાવવાના ન હોય, સરકારી બસમાં બેસવું ગમે નહીં, એમાં વોલ્વો કે પ્રાઇવેટ બસ ગમે, પણ સરકારી નોકરી બધાને જોતી હોય પાછી. એના માટે એટલી દોડાદોડી કરે ને, એટલા પૈસા આપવા તૈયાર થઈ જાય ને, એટલી માથાકૂટ કરે ને. પણ પટાવાળા માટે લાખો અરજીઓ આવે, 188 જગ્યા માટે 1 લાખથી વધારે અરજી આવે. તલાટી મંત્રી માટે તમે જોયું કેટલા લોકોએ પરીક્ષા આપી, બરાબર. આ મને જે કુતૂહલ લાગે છે એટલા માટે લાગે છે કે આપણે ત્યાં યંગસ્ટર મિત્રોને કહેવામાં જ નથી આવતું તમે જાતે કશું કરો. આપણે એમ જ કહેવામાં આવે છે કે આમ ડિગ્રી લો, આમ એપ્લિકેશન કરો, આમ તમને કોઈ જોબ આપે અને એ બધું કરે અને તમને પગાર આપે. તમારે ખાલી કામ કરવાનું ત્યાં જઈને, એના જોખમે એના ખર્ચે.
હું એટલા માટે આ વાતનો પર્સનલી વિરોધી રહ્યો છું કે કોઈ પણ દેશની અંદર તમે વિદેશની અંદર જેટલી બ્રાન્ડ જુઓ ને તમે ઓબ્ઝર્વ કરજો એમાંથી 70% બ્રાન્ડ છે ને એનો ફાઉન્ડર અને ક્રિએટર એક જ હશે. કોઈ નોકરીએ રાખેલા માણસે મિકી માઉસ જ બનાવ્યો ડિઝની માટે. ડિઝનીએ મિકી માઉસ ડોનાલ્ડ ડક બનાવ્યા અને ડિઝની કોર્પોરેશન ક્રિએટ કર્યું. આ વિચારજો ક્યારે. એનજીઓ ફરારીએ ફરારી કાર બનાવી અને ફરારી કારનું કોર્પોરેશન ક્રિએટ કર્યું. ગુડિયર ચાર્લ્સ ગુડિયરે ટાયર માટેનું વલ્કેનાઇઝિંગ રબર બનાવ્યું અને ટાયરની કંપની શરૂ કરી. એડિસને બલ્બ બનાવ્યો અને જનરલ ઇલેક્ટ્રિક જી જેવી જાયન્ટ કંપની ક્રિએટ કરી. માઇક્રોસોફ્ટે વિન્ડોઝ બનાવ્યું. સ્ટીવ જોબ્સે એપલના આઈફોન અને આઈપેડને કોમ્પ્યુટર્સને મેકિન્ટોશ બનાવ્યા. ક્રિએટર્સ અને કંપનીના સીઈઓઝ ફાઉન્ડર્સ આર વન. હું એમ નથી કહેતો બધી જગ્યાએ, પણ તમે 70% હું તમને કહી દઉં 70% જગ્યાએ આમ છે. આપણે ત્યાં ટ્રેડર્સ છે. વી આર નોટ ઇનોવેટર્સ, વી આર જસ્ટ ટ્રેડર્સ. એપલના આઈફોન બનાવવાની એજન્સી મળી જાય એટલે ગંગનાયા. આપણે એજન્સી લાઈનના માણસો છીએ. આમથી આમ વેચી નાખો. ઓલા એક ટૂચકો મેં સાંભળેલો કે ભાઈ એમ કે ઓલા સ્વર્ગ અને નરકમાં આપણો ગુજરાતી જીવાત માગ્યો કે બોલો એમ કે તમારા ઇક્વલ કર્મો છે એટલે નરકમાં જવું હોય તો તમને વાંધો નથી, સ્વર્ગમાં તમને મોકલવા હોય તો વાંધો નથી. આમાં બેલેન્સ થઈ જાય છે. શું કરવું છે? તો કે વચ્ચે એક ચાની કેબિનનો કોન્ટ્રાક્ટ આપો. આવતા જેટલા આત્માઓ હોય એટલે આપણે ચા પીવડાવો. આ માથાકૂટમાં કોણ પડે? હવે સ્વર્ગમાં નરકમાં આપણું ક્યાં કોઈ હવે સગું વાલું મિત્ર રહ્યા છે કે આપણે ત્યાં જાય? એટલે આ મુશ્કેલી છે. આ ટ્રેજેડી છે આપણે. મેં હમણાં જ એક લેખ લખેલો, તમને ખબર હશે, અહીં તો ઘણી સંખ્યામાં અહીં પણ હું જોઉં છું ગર્લ્સ હાજર છે અત્યારે. મેં હમણાં હજી 1 અઠવાડિયા પહેલાનો લેખ છે મારો કે છોકરીઓ ટોપર થતી જાય છે ને છોકરાઓ ટોપા થતા જાય છે. અહીં મને સારું નહીં લાગ્યું. ભાવનગરમાં કમસે કમ બેલેન્સ તો છે, છોકરાઓ છે. અમુક જગ્યાએ હું જાઉં છું એ તો દેખાતા જ નથી. હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોન્વોકેશનમાં ગયો તો 21,000 છોકરીઓ અને 10,000 છોકરાઓ, એટલે તમને વધારે, એટલે પૂર્ણ બહુમતથી ઉપર જતું રહ્યું, 2/3 ઉપર જતી રહી આખી વાત. એટલે મને આ ગમે. હું ઘણી વાર એનું કારણ આપું કે અમારા છોકરાઓ છે ને છોકરીઓ છે એ કરિયર એટલા માટે બનાવે કે એને ફ્રીડમ જોતી હોય, એને વધારે પોઝિશન સ્ટેટસ જોતું હોય લાઈફમાં, એને થોડીક પોતાની સ્વતંત્ર આવક અને સ્વતંત્ર આઈડેન્ટિટી જોતી હોય, અને છોકરાઓ છોકરીઓને જોયા કરે. એટલે બે વસ્તુ વચ્ચે ભેદ એવડો થઈ જાય એમ રહેતા રહેતા કે એક કરિયર સુધી પહોંચી જાય બીજા એના સુધી જ ન પહોંચી શકે. એની કરિયર રહી ગયું. એટલે હું તમને થોડાક રિયલ પહેલા મૂળ વાત ઉપર આવતા પહેલા થોડીક રિયલ ઘટનાઓ તમને સમજાવી દઉં કે શું કામ આ બધી ગડબડો થાય છે આપણે ત્યાં. એટલે આવી ઘણી મુશ્કેલીઓ એકસાથે ક્રિએટ થતી હોય છે. એમાં બધું થતું હોય. માણસો એમ કે આમ ધીરે ધીરે અનેક મોરચે આપણી વિદ્યાર્થીઓની એનર્જી છે એ ઘણી વેસ્ટ જતી હોય. કારણ કે મોટાભાગની એનર્જી, જો 50% એનર્જી ઘરની માથાકૂટમાં જાય, બાકીની 25% એનર્જી છે એ જીવનને કંઈક સેટ કરવામાં, મોબાઈલમાં કંઈક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં, અપલોડ કરવામાં એમાં જતી રહે. બરાબર. બાકીની છે એનર્જી કે જે કામ દોડીને કરવાના હોય, કે કોઈક સિનેમાની ટિકિટો બુક કરાવીને લઈ આવી દેવાની હોય, કોલ્ડ ડ્રિંક્સ લઈ આવી દેવાના હોય. એટલે ઇમ્પ્રેશન આ તો હવે જૂના જમાનાની બદલે બુફે આવી ગયા. બરાબર. એટલે મોટામાં મોટી તો વાત એ છે કે ઓલા પંગતમાં જ્યારે પીરસવાવાળા આવતા એને કારણે કેટલાક ઠેકાણા ગોઠવાઈ જતા. કારણ કે કોઈક દાળ સરસ રીતે વધારે નાખે, કોઈક એમ કે લાડવો વધારે આપી જાય, એમ ઠેકાણાઓ ગોઠવાઈ જતા. બરાબર. હવે એ આખી યુગ જ પૂરો થઈ ગયો એટલે હવે તમારે જાતે જ પાપડ લેવા ઊભા થવું પડે. એમાં કેમ ઠેકાણા ગોઠવાય? એટલે હું ઘણીવાર એવો વિચાર કરું કે આમ આપણા કવિઓ લખી ગયા. અમારા વિનોદભાઈ તો અત્યારે હાજર નથી, પણ 16 વર્ષની કેવા સરસ ગીતો વિનોદભાઈ લખ્યા છે. કન્યાઓના સરસ રોમાંચના અરમાનોના ગીતો, અને 16 વર્ષના છોકરાઓના એવા જ ગીતો પાછા રમેશ પારેખે સિટીનો હિંચકો બનાવીને કયું ઝૂલ એવા લખ્યા છે. પણ 16 વર્ષની ઉંમર અહીં બધા 10મા 12માની પરીક્ષા આપતા હોય. એટલે એમાં કોઈ સિટી, હિંચકો, ગુલાબ, વસંત કંઈ વધે જ નહીં, બાકી ખાલી સિલેબસ વધે. એટલે આ ઘણી પરેશાનીઓમાંથી આ પેઢી બહાર આવતી હોય. મેં કહ્યું એમ. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે રાતોરાત આમાંથી ક્રાંતિ થઈ જાય, કે રાતોરાત ઇનોવેટર થઈ જાય, તો એ પ્રેક્ટિકલી થતું નથી. આપણે શું કરવું છે જીવનમાં ને એ જ સમજતા ઘણાને તો 50 વર્ષ થઈ જાય છે. જીવનમાં શું કરવું છે અને કોની સાથે રહીને કરવું છે એ સમજવામાં તો કેટલાક લોકોને બીજો અવતાર લેવો પડે કે હવે આવતા ભવની પ્રીત, આ ભવમાં તો પૂરી નથી થતી, એટલે આવતા ભવની પ્રીત કોની સાથે રહીને કરવું છે. હું એમાં પણ ઘણી વાર કહું કે મારા અહીં ઘણા પેરેન્ટ્સ ઓછા બેઠા જ છે, પણ પ્રમાણમાં ઓછા છે. નહીં, સારું છે કે પેરેન્ટ્સ છોકરાઓને મુક્તપણે જવા દે છે કે ચાલો તમે તમારા માટે કરિયર બનાવો. નહીંતર આપણે ત્યાં પાછું બેકસીટ ડ્રાઇવિંગ બહુ થાય. ચંદ્રકાંત બક્ષી એવું કહેતા, બક્ષી સાહેબ તો હવે રહ્યા નથી, પણ બહુ સ્માર્ટ વાતો કરતા.
તો એવું કહેતા. અત્યારનો યુગ આ ફેસબુક વાળો મજા પડી ગઈ હોત. બક્ષી જો ફેસબુક ઉપર હોત તો મને એવું ક્યારેક કલ્પના આવે કે જલસો કરાવી દીધો હોત આપણને રોજ સવારમાં ઉઠીને હમણાં. પણ એમ કે એને ઘણી વાર એવું કહેતા કે ગુજરાતી છોકરાઓની 80% જિંદગી તેના મમ્મી પપ્પા એના વતી જીવી દે છે, ઓન બિહાફ ઓફ ધેમ. પડદાના કલર કેવા હોવા જોઈએ, રૂમમાં ગાડી કેવી હોવી જોઈએ, હેરસ્ટાઈલ કેવી હોવી જોઈએ, પત્ની કે પતિ કેવો હોવો જોઈએ, બરાબર. આ બધું એડવાન્સમાં નક્કી કરી નાખે. એટલે કંઈ ચોઈસ કરવાનો પ્રશ્ન જ ના આવે. હું ઘણીવાર એમ કહું કે રિયલ એજ્યુકેશન, રિયલ ટેસ્ટ, અહીં વાત છે ને સ્પર્ધાત્મક પરીક્ષા, રિયલ કોમ્પિટિશન, રિયલ ટેસ્ટ, રિયલ કસોટી તો ત્યાં છે મિત્રો કે જ્યાં તમારે સેલ્ફ ડિસિઝન લેવાનું આવે. ત્યાં તમે શિક્ષિત છો કે નહીં ખબર પડે. બાકી તો બધું લેર જ છે આ જગતમાં, ક્યાં લેર નથી, બરાબર. આનંદ જ આનંદ છે, મોજ જ મોજ છે, પણ તમારો ટેસ્ટ ત્યાં થવાનો. મેં હમણાં એક પિક્ચર જોયું હતું, ડેડપુલ. ઇટ્સ અ વન્ડરફુલ મૂવી, વન્ડરફુલી હ્યુમરસ અને એક્શન પેક, બહુ સરસ જોવા જેવું. પણ હવે ભાવનગરમાં તો અમુક પિક્ચરો આવતા નથી. હું નેલબેનને ફોન કરું ત્યારે ખબર પડે કે આ અમારે નથી આવતા, એ નથી આવતા. એટલે અમારા રાજુભાઈ જેવા મિત્રોને બધાને કહું કે ભાઈ આમાં કંઈક એમ ઓલી સંસ્કાર સાહિત્યની નગરી છે, એની અંદર એકાદું આવું થિયેટરે બનાવો જે હોલિવૂડના કેવા સારા સારા ક્વોલિટી આર્ટિસ્ટિક પિક્ચરો લઈ આવે. મારું જન્મસ્થળ છે એટલે મેં જોયું છે, આ મારું નિરીક્ષણ છે કે વડોદરા અને ભાવનગર બંને એક જમાનામાં સયાજીરાવ અને કૃષ્ણકુમાર સિંહજીને કારણે બહુ જ એડવાન્સ સમય કરતા અને શિક્ષણના ધામ કહેવાય એવા બંને નગરો. પણ સારા હોલિવૂડના કે સારા આર્ટિસ્ટિક પિક્ચરો અમદાવાદ ને સુરતમાં આવે છે, પણ વડોદરા અને ભાવનગરમાં નથી આવતા. એટલે આજે ખાલી નોકરીના ધામ થઈ ગયા, કળા અને સાહિત્ય અને સંસ્કૃતિના ધામને બદલે. તો આ ચેન્જ લઈ આવવો જોઈએ. એટલા માટે કહું છું ડેડપુલે આવ્યું જ નથી, એટલે એની કથા શું કેવી મારે તમને. આ મેં પ્રસ્તાવને એટલે બાંધી કંઈક આવ્યું હોય તો તમે બધાએ જોયું હોય. પણ જે યંગસ્ટર હશે એ તો પાછા ખેલાડી લોકો હોય છે, એટલે તો ટોરન્ટ ઉપરથી બેઠા બેઠા જોઈ લીધું હશે અડધાએ તો, અને અનસન્સર્ડ જોઈ લીધું હશે પાછું. પણ એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ સીન છે ને, હું તમને એનો એન્ડ નહીં કહું, ચિંતા કરતા નહીં, આપણે સ્પોઇલર નથી મૂકવા. પણ એના ક્લાઇમેક્સમાં એક સરસ ડાયલોગ આવે છે એન્ડમાં. સુપર હિરોની જ ફિલ્મ છે બધી, હમણાં આજકાલ ફેશન છે સુપર હિરોની ફિલ્મ. એમાં એક સરસ ડાયલોગ આવે છે અને એમાં જગતના બધા ધર્મો આવી જાય એવો ડાયલોગ આવે છે. એ ડાયલોગ એવો છે કે એક કેરેક્ટર બીજા કેરેક્ટરને એમ કહે છે કે ભાઈ હીરો એટલે કોણ? સુપર હીરો એટલે સ્પાઈડરમેન, સુપરમેન, એક્સમેન, આયર્નમેન, આવા તો ઢગલો થઈ ગયા. આપણી પાસે આપણા જૂનાઈ પાછા બહુ હતા, હનુમેન, એ તો એમ જ કહેવાય ને, હવામાં ઉડે, સ્વરૂપ બદલાવે, ફાઇટિંગ કરે, બરાબર. એટલે છોટા ભીમ આવ્યું તો આપણને ખબર પડી હાલું આપણે કરી શકીએ ધારે, પણ એ પાછી કંપની ફોરેનની છે ક્રિએટ કરવા. પણ મુદ્દો એ છે કે એ ડાયલોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો અને મારે આ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત અહીંથી શરૂ કરવી છે, એ ડાયલોગથી. એ ડાયલોગની અંદર બહુ સરસ મજાની વાત એવી હતી કે સુપર હીરો કોણ છે જે એલિયનો સામે લડે ને, દુશ્મનો સામે લડે ને, અપરાધીઓ ટેરરિસ્ટો સામે લડે ને, શહેર બચાવી લે, નગર બચાવી લે, આને સુપર હીરો કહેવાય? આ તો છે. પણ સુપર હીરો એ છે કે જીવનના કોઈ તબક્કે તમારી સામે એક ચોઈસ કરવાની કટોકટી આવે, જેમાં તમારે એક બાજુના પલ્લામાં ન્યાય હોય, એક બાજુ નીતિ હોય, એક બાજુ પ્રેમ હોય, બીજી બાજુ પ્રલોભન હોય, બીજી બાજુ કોઈક ઇઝીનેસ હોય, કોઈક સગવડો, સુખ સુવિધાઓ હોય. અને ચોઈસ કરતી વખતે જે વ્યક્તિ ન્યાયની દિશામાં, નીતિની દિશામાં, પ્રેમની દિશામાં પોતાનું ડિસિઝન આપીને એના માટે આખી જિંદગી ફાઇટ કર્યા રાખે, સંઘર્ષ કર્યા રાખે, એ સુપર હીરો છે. હું કરિયર બનાવવાની વાતને આ એંગલે જોઉં છું કે તમારે એક ચોઈસ કરવાની છે. પછી આપણે મુશ્કેલી શું પડે છે, જેલમાં તો 14 વર્ષે તમે છૂટી જાઓ. પેલો એક સરસ મજાનો ટૂચકો છે કે ભાઈ એમ કે એક સારા નાગરિક માટે શહેરે સ્પર્ધા કરી, કોર્પોરેશને સ્પર્ધા કરી કે આપણા શહેરના એક ચારિત્રવાન સારા આદર્શ નાગરિક છે એને એવોર્ડ આપીએ લોકોને પ્રેરણા મળે કે આવા થાવું. એટલે મારા હકીમભાઈ તો આવા સ્પર્ધાઓના નિષ્ણાત છે, મૈસૂરજી આવ્યા હમણાં ભાવનગરથી સ્પર્ધામાં ભાગ લેવા. પણ મુદ્દો એ છે કે આવી સ્પર્ધા થઈ અને સ્પર્ધાની અંદર એમ કે અરજી આવી કે હું કોઈ પણ છોકરી સામે આંખ ઊંચું કરીને મેં છેલ્લા 5-7 વર્ષથી જોયું જ નથી. છેડતી તો બહુ દૂરની વાત છે, કોઈ ઈશારો કે મેસેજ પણ નહીં, જોયું જ નથી. મેસેજ કે ઈશારાની ક્યાં વાત છે. સિગરેટ પીતો નથી, દારૂના હાથે ડાયલો નથી, કોઈ પણ પ્રકારના વ્યસન નથી. સવારે વહેલો ઉઠી જાઉં છું, પુસ્તકો વાંચું છું, મહેનત કરું છું, શ્રમ કરું છું, એક ટાઈમ વ્યવસ્થિત જમું છું, એક ટાઈમ જમતો પણ નથી સરખું, એટલું એમ કે પેટ પણ ઊણું રાખું છું આરોગ્યને ધ્યાન રાખીને, અને એમ કે રાત્રે વહેલો સૂઈ જાઉં છું સારા પુસ્તકોનું વાંચન કરીને, ભજનો સાંભળું છું, સારા ગીતો સાંભળું છું, અને એક ધારું શિસ્તપૂર્વક આવી જ રીતે છેલ્લા 13 વર્ષથી હું જીવી રહ્યો છું. અને હવે 6 મહિનાની વાર છે મારી સજાને પૂરી થવામાં.
તમે જેલમાં જો તો ક્યાંથી તમે કોઈ પણ પ્રકારના કંઈક તમે કંઈ ગુના ન કરી શકો, કંઈ વ્યસન ન કરી શકો, કંઈ કોઈ બીજું કંઈ કામ જ ન કરી શકો. ભજનો સાંભળો, ગીતો સાંભળો, સારા પુસ્તકો વાંચો અને નિયમિત પરિશ્રમ કરીને સૂઈ જાઓ. એટલે કે હું લાયક માણસ છું. આ જન્મ ટીપની સજામાં 13 વર્ષથી આટલું ચારિત્રવાન જીવન હું જે જીવું છું એવું તો આ 12 વાળા નથી જીવતા. પોઈન્ટ એ છે મિત્રો કે જો રોંગ કરિયર પસંદ કરી લ્યો, રોંગ દિશાની અંદર તમારી ગાડી જતી રહે તો એ જેલથી વધારે બહેતર સિચ્યુએશન નથી હોતી. ખાવા પીવાનું જેલમાંય મળે, સલામતી તો જેલમાંય મળે, પણ માણસને બહાર કેમ નીકળવું છે? સંજય દત્તને દોડીને કેમ 6 મહિના વહેલું ભાગી જવું છે જેલ મૂકીને? એનું કારણ આટલું છે, માલ્યાને કેમ જેલમાં નથી જવું, બહાર જતું રહેવું છે? બરાબર, માલ્યા ધારે તો જેલમાં એને સગવડતાઓ તો મળે, સુબ્રતોને મળે છે, માલ્યાને ન મળે, બધા હરકત છે. બરાબર, પણ મુદ્દો એટલો જ છે મિત્રો કે લોકોને આઝાદી જતી રહે, મનગમતી જિંદગી જીવવાની. પરાણે કામ કરવું પડી નથી ગમતું. ગમતું કામ એ પરાણે કરવાનું કેમ તો નથી ગમતું. તો કરિયર એને કહેવાય, કારકિર્દી એને કહેવાય તમારું ગમતું કામ તમે નક્કી કરો. યુ ડિસાઇડ. હું ઘણીવાર છોકરાઓને કહું કે તમારે જલસા કરવા હોય, પાર્ટી કરવી હોય, લહેર કરવી હોય, મોજ કરવી હોય, મસ્તી કરવી હોય તો કરવી જ જોઈએ. હું તમને ટીપ આપું, ક્યાંથી સારી ઘડિયાળ લેવી, ક્યાંથી સારા શૂઝ લેવા, ક્યાંથી સારા ટી-શર્ટ લેવા, આ બધાના સરનામા કહેતા હો તો આપો. ઓનલાઈન ક્યાં કેટલું મળે છે એની વેબસાઇટ તમને બતાવી નાખો. પણ મફત નથી મળતું. આમાં મોટી મુશ્કેલી એ છે, ક્યાંય મફત નથી. દરેક જગ્યાએ પૈસા દેવા પડે છે, દરેક જગ્યાએ તમારે ખિસ્સામાં હાથ નાખવો પડે છે. બરાબર, તમે કાર લો તો કારની સર્વિસના પૈસા આવે, પેટ્રોલના પૈસા આવે, મેન્ટેનન્સના પૈસા આવે, ફ્લેટ લે તો એના મેન્ટેનન્સના પૈસા આવે, લગ્ન કરો તો એના મેન્ટેનન્સના પૈસા આવે. અને કરિયરમાં અને લગ્નમાં પણ એક મોટું સામ્ય છે. જે છોકરીઓ એવું વિચારીને પસંદ કરે કે આપણે આ ટાલવાળા તો જોઈએ જ નહીં હોય, બાળ તો જોઈએ છે, અને જે છોકરા એમ પસંદ કરે કે આપણે સ્લીમ એન્ડ ટ્રીમ જ જોયો, એમ સોનમ કપૂર જેવી જ જોઈએ, એનાથી વધારે જરાય નહીં એમ કે આગળ આમ શરીર વધેલું એવું ન જોઈએ. એ બેયના લગ્નમાં હું તો ગયો, પછી આલ્બમ આપણે જોયા હોય બધાના લગ્નના ફોટાના, પછી 10 વર્ષે આપણે પાછા એને જોતા હોય એનિવર્સરી ઉજવે ત્યારે ઓલાના માથામાં વાળ ન રહ્યા હોય ને આમનું શરીર વધી ગયું. એટલે તમે વર્તમાન જોઈને પસંદ કરો એમ કઈ ભવિષ્ય ન ક્રિએટ થાય. ભવિષ્ય જોઈને વર્તમાન પસંદ કરો. આપણે વર્તમાન જોઈને ભવિષ્ય પસંદ કરવા નીકળીએ છીએ કરિયરમાં. પહેલા ભવિષ્ય જુઓ પછી વર્તમાન સિલેક્ટ કરો. એક જમાનામાં નહોતું આખું ગુજરાત પીટીસી થતું. અમુક લોકો તો 10માં પછી ભણતા જ નહોતા. પીટીસી એટલે પીટીસી, ભણવાની કોઈ જરૂર છે. પછી ફુગાવો થઈ ગયો પીટીસીમાં. એટલા બધા લોકો પીટીસીની અંદર આવી ગયા પછી કોઈ પીટીસી વાળું કોઈ દેખાય જ નહીં તમને ક્યાંય. બધા હવે તમે ધીરે ધીરે જુઓ છો કેવી હાલત થઈ ગઈ. અને ધીરે ધીરે ફુગો બબલ બસ્ટ જેને અંગ્રેજીમાં કહેવાય, ફુગો ફૂટી ગયો. એવું કહું છું કે કરિયર જ્યારે સિલેક્ટ કરો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝુકાવો ત્યારે ફ્યુચર જુઓ, ખાલી પ્રેઝન્ટ ન જુઓ, ફ્યુચર જુઓ કે આવતીકાલ કેવી હશે. ઘણીવાર એમ કે કહું, દાખલા તરીકે એમ કે બધા લોકોને હવે મોબાઈલમાં એપ બનાવવાનું કે ભાઈ મોબાઈલમાં એપ બનાવીએ, શું કરો છો? બરાબર, અમુક આપણે ત્યાં ધંધા એવા છે ને કે ખાલી કંકોત્રી ન છપાય ને ત્યાં લગી કરી રાખવાના હોય. બરાબર, એટલે એ કેવાના ધંધા હોય એમ બધા હોય નહીં, એમાં કંઈ પૈસા મળવાના ન હોય, પણ ક્યાંક ઠેકાણે છે એવું દુનિયાને દેખાડવા માટે અમુક આઈટીનું કરે છે, શેર બજારનું કરે છે, એટલે કરી નાખતા હોય કોકનું, કરતા ન હોય શેર બજારનું. એટલે આ તરુણતાને કારણે એટલે આ એવું જ છે કે તો શું કરે છે તો મોબાઈલમાં એપનું કંઈક કરે છે, કંઈક કરે. મમ્મી પપ્પાને બિચારાને ખબર ન હોય કે મોબાઈલમાં શું કરે છે, લોલો બાને ચેટ કરતો હોય, આ બહુ કરિયર વાળું કામ છે, આ બહુ અગત્યનું કામ છે એમ કરીને રાતના જાગીને મારે કરવું પડે છે. બરાબર, હવે પોઈન્ટ એટલો જ છે મારો કે બધા જ લોકો મોબાઈલ બનાવવાની ચિંતામાં પીડા છે. કોઈક બેટરીના ચાર્જરમાં કંઈક ઇનોવેશન કરે ને તો આટલા સ્માર્ટફોનનો વારો આવશે આગળ. એમાં કોઈ વિચારતું જ નથી. ફ્યુચરિસ્ટિક વિઝન હું આને કહું છું કે બધા આટલા બધા મોબાઈલ દુનિયામાં વેચાતા હોય એક ધારા, તો કોકે બેટરીને ચાર્જરની દુનિયામાં કંઈક કામ કરવું પડે, તો કંઈક તમે તમારી કરિયર, તમારી દિશા નક્કી કરી શકો. એટલે પહેલી વાત મારી જે છે એ તો એ જ છે. તમારી હું જે બેઝિક વાત છે એ તો કહું જ છું હમણાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેની, પણ પહેલી વાત મારી એ છે, મારો બહુ સિમ્પલ લોજિક છે કે એટીટ્યુડ સિવાય તમે કામ ન કરી શકો જગતની અંદર. કોઈ પણ સ્પર્ધાનો મુકાબલો તમે તમારી એટીટ્યુડ ડેવલપ કર્યા વિના કરી નથી શકો. અને એટીટ્યુડ એક જ વસ્ત્ર પહેરો તો તમારે આવે, એક કપડું એવું છે જાદુઈ વસ્ત્ર કે જે તમે પહેરો એટલે તમારામાં એટીટ્યુડ ડેવલપ થાય, અને એનું નામ છે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ વિના એટીટ્યુડ બનતી નથી. આ ક્રિએટ કરવી જ પડે. તમે એમ માનતા હો કે હું તમને કોઈ ફેરવીને એમ કહી દઈશ કે આટલા માર્ક આટલું કરશો તો આવી જશે, આટલું કરશો તો આવી જશે, તો પહેલાં તો એવી કોઈ જાદુઈ લાકડી જગતમાં છે નહીં. એ તમને જે ફેરવીને કહેતા હોય એ તમને મૂર્ખ બનાવે છે, અને એ તમારા ભોગે આ દેશમાં તો કાંઈ પણ શક્ય છે. ઓલો ફ્રીડમ 251 1.75 કરોડ લોકો તો આવી ગયા.
₹251 કવર નથી મળતા મોબાઈલ. બરોબર, એમાં મોબાઈલ લેવા માટે આ દેશમાં 1.75 કરોડ તો મળી ગયા. બરાબર, હવે કંપની હાથ ઊંચા કરી દીધા, ફેક્ટરી જ છે નહીં, પૈસા તમને પાછા આપવામાં આવશે. ક્યારે એ તો કીધું નથી. એટલે અત્યારે આટલા પૈસા આવ્યા હોય તમારા હાથમાં, 1.75 ને 251 ગુણો કરોડમાં. બરાબર, તો આ તો તમે કોઈ જમીનમાં ઇન્વેસ્ટ કરી દો તો એમને પાછા આપી શકો તમે 1 વર્ષ પછી, બધાને વીણીને જાઓ લઈ જાઓ તમારા 251 પાછા. હોવા જોઈએ એ જ મહત્વના છે. પણ બધાને એટલે 251માં મોબાઈલ જેને જોતો હોય એ લોકો પછી વિચાર કરે કે આપણે ગમે તેમ કરીને સક્સેસ થવું છે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને, તો એ ન થઈ શકે. અમારા રાજકોટમાં તો એવું કૌભાંડ બહાર આવ્યું હતું, વગર પાસપોર્ટના વિઝા લેવા માટે પૈસા આપી ગયા હતા. એની કોઈ એટલી જનરલ નોલેજ નહોતું. પાસપોર્ટ હોય તો એમાં વિઝાનો સ્ટેમ્પ લાગે. પાસપોર્ટ નથી પણ વિઝા લેવાના પૈસા આપી દીધા આપણે એજન્ટને. એટલે મિત્રો પહેલી વાત જે મારે મૂકવી છે આ મૂકવી છે, જ્યાં સુધી તમારામાં સેલ્ફ ડેવલપમેન્ટનો કોન્ફિડન્સ ન હોય. પરીક્ષાનું માર્ગદર્શન તો તિવારી જેવા મિત્રો ક્લાસ એટલા માટે જ ખોલ્યા છે. જો એ પોણી કલાકમાં માર્ગદર્શન અપાઈ જતું હોત તો આને શટર પાડીને ઘર ભેગા થઈ જવું જોઈએ અત્યારે જ, કે ભાઈ આટલું વાંચો એટલે આ પરીક્ષા પાસ કરી નાખશો, ગેટ પાર કરી નાખશો, આટલું વાંચો સિવિલ સર્વિસ પાસ કરી નાખશો, આટલું વાંચો તો આ પાસ કરી નાખશો. સોરી માય ફ્રેન્ડ્સ, એવું બ્રહ્મ તમે આવ્યા હો તો એવું કોઈ જગતમાં એક માત્ર ડ્રીમ મર્ચન્ટ્સ લોકો આવી વાતો કરે કે 30 મિનિટમાં આટલો કોર્સ આમ ટીપ કરી નાખો. હું તમને જે વાત કરવા આવ્યો છું એ કરવા આવ્યો છું કે યુ હેવ ટુ ડેવલપ યોર એટીટ્યુડ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. આપણે ત્યાં એ નથી. સુભાષચંદ્ર બોઝ જ્યારે અંગ્રેજોના જમાનાની કોમ્પિટિટિવ એક્ઝામમાં સિવિલ સર્વિસની પરીક્ષા કરી અને વાયવા દેવા માટે ગયેલા અને એમને સિવિલ સર્વિસ પાસ કર્યા હતા અંગ્રેજોએ, પછી તો છોડી દીધું એમણે આઝાદીની લડત માટે. તો અમે બંગાળી ઇન્ટેલેક્ટ, અને આપણે જોયું છે અત્યારે પણ તમે જુઓ સિવિલ સર્વિસની અંદર ઘણા બધા લોકો બંગાળમાંથી આવે છે. તો સુભાષ બાબુને પૂછવામાં આવ્યું ડિફાઇન પોઈઝન. આ પ્રશ્ન હતો કેમિસ્ટ્રીનો, રસાયણશાસ્ત્રનો, કે ભાઈ ફોર્મ્યુલા બનાવીને નક્કી કરો કે આર્સેનિકના બધા પોઈઝનમાં શું કેમિકલ ફોર્મ્યુલા હોય છે. સુભાષ બાબુએ જવાબ આપ્યો ફિલોસોફિકલ, કેમિકલને બદલે. પણ સાહેબો બેઠા હતા, ઇન્ટરવ્યુ એને ગમી ગયો અને એમણે ક્લિયર કરી દીધા એમને, એક્સેશન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. કોઈ પણ બાબતનો અતિરેક જે છે, તમે દૂધ પાવતું હોય પણ પછી દૂધ તમે કંઈક 6 લીટર પી જાઓ તો તમારે હોસ્પિટલમાં જવું પડે. અતિરેક એ ઝેર છે. જે બાબતનો અતિરેક હોય, જ્ઞાનનો અતિરેક પણ ઝેર છે, મહેનતનો અતિરેક પણ ઝેર છે. આપણે બધા બહુ વાંચીએ ને, કે હું તો 14 કલાક વાંચું, મને હજી સમજાતું નથી 14 કલાક ચોપડી પકડીને બેસતા હશે. મને ઘણો વાંચવાનો શોખ છે પણ 14 કલાક માણસ કેવી રીતે વાંચી શકે? એટલે બેસતા હોય ચોપડી પકડીને પછી કંઈક પાનાઓમાંથી બીજી દુનિયામાં વિહાર કરતા હશે. કારણ કે આ બોટલમાં પાણી છે, બરાબર, હવે સામે 200 ml નો ગ્લાસ હોય, બોટલ રેડા જ કરું તો આપણને એમ થાય કે મેં તો 1.5 લીટરની બોટલ ખાલી કરી નાખી. એ ન થાય, 200 ml જ ભરાણું હોય, બાકી ઢોળાઈ ગયું હોય, પણ તમને એવો સંતોષ થાય આભાસી રીતે કે મેં બોટલ ખાલી કરી. એટલે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે હું તમારા માટે કવિતા મેં હમણાં મારા લેખમાં ટાંકેલી આ કવિતા, અને એ મને બહુ ગમતી એક હિન્દી કવિતા છે, એ તમારા માટે લઈને આવ્યો છું. કે પહેલો આઘાત જો કરવો હોય, પહેલું પગથિયું જે ચડવું હોય તો આનાથી ચડવાનું છે. કવિતાનું શીર્ષક છે જીત પક્કી હૈ, અને બહુ ઇન્ટરેસ્ટિંગ કવિતા છે. કુછ કરના હૈ તો ડટકર ચલ. ડટકર એટલે દ્રઢ નિશ્ચયથી. આપણા વારસામાં એવું કહેવાયું છે 3 શબ્દો. યુવાન કેવો હોય? આશિષ્ટ, દધિષ્ઠ, બલિષ્ઠ. દ્રઢ નિશ્ચયવાળા, સેલ્ફ ડિટર્મિન્ડ. આશિષ્ટ, હોપફુલ, આશાવાન, વિશફુલ થિંકિંગ વાળા. નેગેટિવ થિંકિંગ વાળા નહીં, ડિપ્રેશનમાં જીવતા હોય એવા નહીં, હતાશાવાળા નહીં, આશાવાળા. ગઈકાલ કરતાં સારી હશે એવું માનીને દિલેરીથી જીવવાવાળા. આશિષ્ટ અને બલિષ્ઠ, ફિટ, મજબૂત, શારીરિક રીતે ક્ષમતાવાન, સ્પોર્ટી, રમતગમત કરતા હોય એવા. તો કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ. થોડા મજબૂતાઈથી ચાલો, થોડા દુનિયા સે હટકર ચાલ. આખી દુનિયા ચાલે એવા જ રસ્તા પકડશો તો આખી દુનિયાની ભીડ તમને નડશે. કંઈક બીજો રસ્તો પકડો તો તમે કંઈક આગળ પહેલા નીકળશો, દુનિયા માટે રસ્તો કરતા જશો તમારી પાછળ. લીક પર તો સભી ચલ લેતે હૈ. લીક એટલે એક ચીલો. લીક પર તો સભી ચલ લેતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ. કાંઈક એવું તો કરો. આપણે એવું માની લઈએ કે ભૂતકાળમાં કોઈ દી નથી થયું એટલે ભવિષ્યમાં ક્યારેય નહીં થાય. આવું માનવામાં જ ઘણા લોકો રહી ગયા. મેં કેટલી વાર ભાવનગરમાં પણ આ ઉદાહરણ અગાઉ હું આપી ચૂક્યો છું કે પેલો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો એક ક્લાસિક મેચ હતો, જેમાં 436 કે કંઈક 438 રન કરેલા ઓસ્ટ્રેલિયાએ, અને ચેઝ કરવાનું હતું. મેં ટીવી બંધ કરેલું, મને એટલી મેચ યાદ રહી ગયો છે. મારા મિત્રનો ફોન આવ્યો 10 ઓવર પછી કે જુઓ તો ખરા જમાવટ છે. મેં કીધું આમાં હું જમાવટ? તો 1 સાઇડેડ ગેમ છે, મજા ન આવે ને. મેં કાલે ફેસબુક ઉપર લખ્યું કે હવે પહેલા જેવું પાકિસ્તાને નથી થયું. પાકિસ્તાનની ટીમ મારે રમવામાં આપણને
થ્રીલ આવતી. ઇમરાન ખાનની ટીમ જે હતી ત્યાં જીતા હોય તો મોજ આવતી કે આપણે કોને હરાવ્યા. હવે આમાં તો હું આફ્રિદી સિવાય અડધા તો દેખાતા નથી કોણ ક્યાં છે. આમાં આપણે એમને બોલા દહીદૂધમાં રમતા હોય એમ જીતી જાય દર વખતે એમ. બરોબર, એટલે મેં એમ કીધું કે આમ કોઈક મુકાબલો કરે જીતવાની થ્રીલ આવે, મુકાબલો જ ન કરે તો જીતવાની મજા આવે. એમ મારો મુદ્દો છે. તો વાત જે હું તમને કહેતો હતો, જે પોઈન્ટની વાત મારી તમારી પાસે કહેવાની છે આ છે, સાઉથ આફ્રિકાએ એ સ્કોર ચેઝ કરીને મેચ જીતી લીધો. નવાઈ લાગે એવી વાત. વન ડે ક્રિકેટના ઇતિહાસમાં T20માં આટલા રન નથી થતા, વન ડેમાં ક્યાંથી થાય? પણ થયા એક જ દિવસમાં 850 પોણા 900 જેટલા રન થયા, 436 જેટલો સ્કોર ચેઝ થઈ ગયો. આવડો મોટો સ્કોર ચેઝ કરીને જ્યારે મેચ જીતાઈ ગયો ત્યારે ગ્રીમ સ્મિથે એનો મેચ પછી સાઉથ આફ્રિકાનો કેપ્ટન હતો ત્યારે પૂછવામાં આવ્યું કે વોટ વોઝ ધ સિક્રેટ, જીત્યા કેવી રીતે? એણે એમ કીધું કે આ ડ્રેસિંગ રૂમમાં લંચ ટાઈમે તો કોઈ કંઈ સેન્ડવિચ ખાવાના મૂડમાં નહોતું, કારણ કે ધોવાઈ ગયા હતા બધા ઓસ્ટ્રેલિયાના હાથે, અને સામે ઓસ્ટ્રેલિયાની બોલિંગ નથી, કંઈ નબળી ટીમ તો હતી નહીં કે તમે ગમે એમ કરીને જીતી જાઓ. પણ કે મેં એઝ અ કેપ્ટન બધા લોકોને એટલું જ કહ્યું કે જો આજે 11 ખેલાડીઓએ જેની પાસે 2 હાથ 2 આંખ આપણા જેવા જ છે, આપણી જ હાઈટના માણસો જ છે, આપણી જ ઉંમરના છે, આપણી પાસે જે શરીરના અંગો છે એની પાસે છે. આ 11 ખેલાડીઓએ આજે લિમિટ ક્રોસ કરીને બતાવ્યું કે આટલા જ રન થાય એવું જરૂરી નથી, 350 રન થાય એવું જરૂરી નથી, ધારો તો 450 રન થાય, ધારો તો 400 રન થાય, ધારો તો 450 થાય. આજે વન ડેની ભૂતકાળની બધી લિમિટ ક્રોસ કરી નાખી આ ખેલાડીઓએ. તો મિત્રો વાત એટલી જ છે કે જો એમનાથી જો આજના દિવસમાં એ લિમિટ ક્રોસ થઈ ભૂતકાળની, તો આપણે એમની લિમિટ ક્રોસ 2 રન વધારે કરીને ન કરી શકીએ. આપણે ખેલાડી છીએ ને, રમવા જઈ રહ્યા છીએ. તો પહેલું કામ હું આ કવિતાના પાઠથી પહેલું પગથિયું જે મૂકું છું તમારી સામે, એનું મુખ્ય કારણ આ છે. લીટ પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ, बिना काम के मुकाम कैसा, बिना मेहनत के दाम कैसा, जब तक ना हो हासिल मंजिल तो राह में राही आराम कैसा. પરીક્ષાઓ કોઈ પણ આપવાની હોય એટીટ્યુડ તો જ રાખવી પડશે. બીજો કોઈ આમાં કોઈ શોર્ટકટ નથી. કાં બહાના બને ને કાં કરિયર બને, બે એક સાથે ન બને. કાં એક્સક્યુઝ હોય કાં કરિયર હોય જીવનમાં. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, लक्ष्य सामने है बस उसी पे अपना ठिकाना रख. तारी सामने ज छे, उसी पे अपना ठिकाना रख. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न इंतजार कर. આ આપણને બહુ વિચિત્ર ટેવ પડી ગઈ છે આપણા દેશમાં. કોક મદદ કરે ને, કોક ઉદ્ધાર કરે ને, કોક આમ જાદુઈ લાકડી ફેરવીને આવે. અવતારવાદ જે આવી ગયો આપણે ત્યાં. તમે વિચાર તો કરો, રામ, કૃષ્ણ, જીસસ, મોહમ્મદ, બુદ્ધ, મહાવીર, આ કયા કોકની મદદ લેવા નીકળ્યા તે મને કહો. એમણે એમની જર્ની પોતે કરી છે, જેમણે કરી છે. તમે જેમની સામે હાથ જોડીને ઊભા રહી જાઓ છો એ જ કોઈ ચમત્કારની આશા નથી રાખી. આજે જો નગીનદાસ સંઘવીનો લેખ વાંચતો તો ફૂલછાપમાં સોસરી વાત, એમાં લખ્યું છે કે ભાઈ કે આજે જુદી વાત થઈ ગઈ. આજે ચમત્કારોની વાત આવી, પણ મોહમ્મદ સાહેબે જે ઇસ્લામનું પ્રવર્તન કર્યું એની અંદર એમ કે ચોખ્ખી વાત કરી હતી કે મારાથી એ ચમત્કાર થાય એમ નથી. ચમત્કાર અલ્લાહ ભગવાન સિવાય કોઈને ચમત્કાર થાય જ નહીં. એટલે કોઈ માણસ ચમત્કાર કરે એવા બ્રહ્મ રહેવું જ નહીં. આ બહુ સારો મેસેજ હતો, ખોઈ ગયો. મધર ટેરેસાને સેન્ટહુડ આપ્યું ને એના નિમિત્તે આખો લેખ છે એમનો કે ભાઈ દુનિયાભરમાં લોકોને એવો રસ છે કે દરેક ધર્મો આવી ગયા, દરેક પ્રજા આવી ગઈ. મૂળ બધાને મહેનત નથી કરવી ને એટલે શોર્ટકટ ગોતો છે. એટલે બધાને એવો રસ છે કે ગમે એમ કરીને કોક આપણને આમ આવે ને, તાલાબ કા ઘી બન જાય, પત્તો કી રોટિયા બન જાય, બંદા જબોલ જબોલ કે ખાય. જબોલ જબોલ કે ખાય. કોઈને ચમત્કારોમાં રસ એટલે પડે છે આપણને. આમ થઈ જાય કોકે કંઈક કરી મૂક્યું છે, મારી દીકરી ડ્રાઈવર ભેગી કેમ ભાગી જાય. કરી નથી મૂક્યું, તમે કંઈ કરી નથી શક્યા જીવનની અંદર, ને જ્ઞાન નથી આપી શક્યા, કંઈક કેળવણી નથી આપી શક્યા એટલે ભાગી ગઈ. તમારી નિષ્ફળતા તમારે સ્વીકારવી નથી એટલે કોકે કરી મૂક્યું દાણા જોડાવા જાવ છો પાછા. બહુ સિમ્પલ લોજિકની વાત છે. જે ટ્રેનિંગ મા બાપ તરીકે તમારે આપવા નથી તમે ન આપી, જે સૂચનાઓ કે કાળજી લેવી પડે એ નથી લીધી. બરાબર. અને મને તો એ બાધી તરીકે સમજાતું નથી. આ તો આ કઈ વાતને રિલેવન્સ નથી કોઈ સ્પર્ધાત્મક કસોટી સાથે. પણ વળી આપણે ત્યાં તો એવું છે ને કે કોલેજને ક્લાસને લોકો ડેટિંગ માટેના ઝોને સમજતા હોય કે હાલો બહાર નીકળીએ તો બાને 2-4 જણા મળશે હો. બરાબર. એટલે મને એમ થાય કે 6 મહિનાના મારા મિત્રોના નાના નાના બચ્ચાઓ છે તો હું રમાડતો હું તો મારો પરિચિત ચહેરો પહેલાં તો મારે એને કરાવવો પડે. 6 મહિનાની બાળકીને મારે તેડવી હોય ને તો પહેલાં એના મમ્મી પપ્પાના હાથમાંથી લેવા માટે મારે 4-5 દિવસ તો એની સામે આવવું પડે.
પછી મારો ભરોસો કરે, એના મમ્મી પપ્પા મારો ભરોસો કરે એ જોવે પછી મારી પાસે આવે. એમાંય થોડીક વારથી વધારે થઈ રડવા માંડે. એ પાકો ભરોસો આવવા માટે તો તમારે એને ઘરે રહેવું પડે 1 મહિનો, પછી તમારા હાથમાં એ રમે. 6 મહિનાની બાળકીમાં આટલી અક્કલ છે, 22 વર્ષની કેમ લોકો ઉપાડતી જતા હશે? ગેસના સિલિન્ડર ઉપાડી દે. અજાણ્યા પાસે કોઈ આપણો જ્યાં લગી પરમેનન્ટ મમ્મી પપ્પાથી માંડીને બધાની ટ્યુનિંગ ન હોય ત્યાં સુધી અજાણ્યાના હાથમાં જવું નહીં. એટલી રડવાની સમજ કુદરતે તો આપી જ છે, ચીસાચીસ કરવાની રડવાની. આપણે આપણી સમજમાં ભેળવવા માંડીએ ત્યારે બધી ગડબડો શરૂ થાય છે. એટલે હું આ વાત ઘૂંટીને કહું છું કે કોઈ ચમત્કાર નથી, કોઈ શોર્ટકટ નથી મિત્રો. શોર્ટકટ છે ને શોર્ટેસ્ટ મેથેમેટિક્સ તમને એવું કહે છે, આ ગેટમાં તો મેથેમેટિક્સ બહુ આવે એવું તિવારી મને કહેતા હતા. બરાબર, મેથેમેટિક્સ એવું કહે છે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઇઝ 0. શોર્ટમાં શોર્ટકટ કેવો હોય? 2 બિંદુ વચ્ચેનું નાનામાં નાનું અંતર 0 હોય, એને નાનામાં નાનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય. બરાબર, એટલે શોર્ટકટ ઇઝ ઓલવેઝ 0. આ સમજી જ લેવાનું. ધેર ઇઝ નો શોર્ટકટ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બહુ બોરિંગ વાક્ય આપણને લાગે છે, પણ એટલું જ સાચું છે. એનો વિકલ્પ નથી એટલે નથી જ, એ વાસ્તવિકતા છે. જે આપણે આ 6 પેક વાળા 8 પેક વાળાને બધા જોઈએ છે ને, સલમાન ખાન હોય, અક્ષય કુમાર હોય, એ લોકોએ 3-3 કલાક જીમ કરવા જ પડે છે. પોતાના ઘરની અંદર જીમ રાખવા પડે છે, ટ્રેનર ઘરે બોલાવવા પડે છે. કારણ કે તમે ઇન્જેક્શનથી જો 6 પેક બનાવો તો એ તો ગજનીમાં આમિર ખાન ના હતા ને ધોબી ઘટમાં ઓગળી ગયા એમ કે થોડા ટકે પરમાનન્ટલી. દર્દે ડિસ્કોમાં શાહરૂખ ખાન ના હતા, પછી ગાયબ થઈ ગયા પાછા. પછી પાછા દેખાણા, ખબર હોય તો ઓલા હેપી ન્યૂ યરની અંદર પાછા ગાયબ થઈ ગયા. દિલવાલે આવ્યું એમ. બરાબર, એટલે એ બહુ સિમ્પલ લોજિકની વાત છે કે કઠોર પરિશ્રમનો વિકલ્પ નથી તો નથી જ. તમારે અમુક જગ્યાએ મહેનત કરવી જ પડે. અને એટલે હું આ ઘૂંટીને વાત મૂકું છું કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ જ તમારો સૌથી મોટો ગાર્ડિયન એન્જલ છે. પેલું દશરથ માઝીનું ફિલ્મ આવેલું માઝી, જેણે 32 વર્ષ એકલા હાથે પહાડ તોડી નાખ્યો, એનો બહુ અદભુત ડાયલોગ હતો. એક મજૂર માણસ એકલો, પત્ની ગુજરી ગઈ, એમાં માણસ કા આપઘાત કરે ને કા ખૂન કરે આવા આક્રોશની સિચ્યુએશનમાં. એને બીજાનું ભલું કરવાનું નક્કી કર્યું. મારા ગામમાં રસ્તો એવો બનાવું કે ભૂતકાળમાં મારી પત્નીને હોસ્પિટલે લઈ જવામાં 55 કિલોમીટરનો ફેરો થયો, એ 15 કિલોમીટરનો થઈ જાય, પહાડ તોડી નાખું. એકલા હાથે 32 વર્ષ લગી માણસે પહાડ તોડ્યો, જુવાની આંખી આપીને, અને કહેતો એક જ વાત કે ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠો. આ બસ પહેલું આ વાયરિંગ કરવાનું છે આપણા મગજમાં. અને એટલે છેલ્લી પંક્તિ જે આ કવિતાની છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. मिलेगा तेरी मेहनत का फल किसी और का न इंतजार कर, जो चले थे अकेले उनके पीछे आज मेले हैं, जो करते रहे इंतजार उनकी जिंदगी में आज भी झमेले हैं. ધ્યાન જુઓ, શરૂ કરો. આપણે ત્યારે વાતો બહુ કરીએ કે એક કાલે છે ને જીમ કરવું છે, એ કાલ કોઈ દી આવે જ નહીં, કારણ કે કાલે કરવાનું હોય ને. તો કાલે કરવાનું હોય એટલે આવતીકાલ પડે એટલે આપણે સવારે ઉઠીએ એટલે પાછું શું થાય, કાલે કરવાનું છે. બરાબર, કોઈ પણ પરીક્ષાની તૈયારી શરૂ કાલે નથી થતી હોતી, આજે થતી હોય છે. આ યાદ રાખો. કાલથી આપણે સિલેબસ વ્યવસ્થિત તૈયાર કરશું ને કાલથી નોટબુક સરસ લખશું ને. બરાબર, તમે રોજ 24 કલાકના દિવસમાં નવા કલાકો ડિપોઝિટ થયા કરે છે તમારી લાઈફમાં. આ યાદ રાખો. દર 24 અવર્સે નવા કલાકો પ્લસ થયા કરે છે. તો તમારે પહેલું પગથિયું એ જ બનાવવાનું છે કે એ કલાકો ડિપોઝિટ થાય ને એને મેક્સિમમ યુઝ કરો. કારણ કે ભગવાને કરેલા ડિપોઝિટ કલાકોનો નિયમ એવો છે કે 9 દિવસ એટલે બેંક એકાઉન્ટ ફોરફિટ, જૂનું બેંક એકાઉન્ટ સાફ. નવું તમારે પાછા 24 કલાક ડિપોઝિટ થયા, જૂના ન વાપરાઈ ગયા, એ પાછા નહીં આવે. દુનિયામાં સાહેબ તમે પૈસા ખર્ચીને બધું જ ખરીદી શકશો, પણ પૈસા ખર્ચીને એક વાત નહીં ખરીદી શકો, એ છે સમય. હું ઘણી વાર કહું કે ગિફ્ટ, બેસ્ટ ગિફ્ટ કોને કહેવાય? બેસ્ટ ગિફ્ટ એ નથી કે જે તમે બહુ સરસ મજાની રેપમાં પેક કરી હોય, બહુ સરસ મજાની કિંમતી કે ખર્ચાળ વસ્તુ હોય. બેસ્ટ ગિફ્ટ એ છે કે જે તમે આપો ને એની પાછળ તમે કંઈક સમય આપ્યો છે ને એ દેખાય. કારણ કે સમય એક જ એવી વસ્તુ છે કે જે તમે ગમે એવી ગિફ્ટથી પાછો નહીં લઈ આવી શકો. એ તમે જેને ગમતા હોય એને આપો તો એ ટાઈમ રિફ્લેક્ટ થવો જોઈએ એમાં. તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે સેકન્ડ સ્ટેપ છે ટાઈમ મેનેજમેન્ટ. એ આપણે ત્યાં ટાઈમ મેનેજમેન્ટના તો ઘણા સેમિનાર થાય છે અને એમાંય ઘણા લોકો ઘણો ટાઈમ આપે છે પાછો. બરાબર, કે અહીં શીખ્યાવીએ એમાં ના હોય ઘણા. મને તો આ દ્રશ્યો બહુ યાદ આવે. મેં તો બહુ સ્કૂલ જ કરી, પણ હાઈસ્કૂલમાં જતો થયો પછી મેં જોયું આમાં કે આમ બધા નવી નોટ લેવા જાય, બહુ રોમાંચ થઈ જાય. નવી નોટ લેવું એક ઉત્સવ હોય.
નવી નોટ લેવા 4-5 ભાઈબંધો ને બેનપણીઓને બધાને ભેગા કરે ને પછી જાય નવી નોટ લઈ આવે ને પછી સરસ નવી પેનો લઈ આવે એની સાથે 2-4 જે ન લેવાની હોય એવી વસ્તુ લે જ લીધી હોય, પેન્સિલ ને રબર ને સંચોડ એવું કેટલું લઈ આવે. પછી આમ નોટમાં સરસ ફૂલડા ચિત્રે ને સરસ મજાના કંઈક ભગવાનના નામ લખે ને એવું બધું કરે ને પછી નોટ કોરી જોઈએ આખું વર્ષ. એટલે આરંભ શું થાય બરાબર. આમ એવું સરસ આમ તમને એમ લાગે કાલથી તો આ નોટની અંદર કોણ જાણે કેવાય જ્ઞાનના અવતરણો લખાશે ને કેવું બધું એમ કામ આખો કોર્સ અંદર સમાઈ જશે આ નોટની અંદર. કંઈ સમાય જ નહીં, નોટ એમને પછી પસ્તી જાય. તો ટાઈમ મેનેજમેન્ટ જેવું કંઈ મિત્રો હોતું જ નથી, હોય છે સેલ્ફ મેનેજમેન્ટ. સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ કોનાથી મેનેજ થયો તમારા મારાથી થશે? કંઈક લોકો છે એ બધા કંઈક જતા રહ્યા, કંઈક ચિતામાં અગ્નિ સંસ્કાર થઈ ગયા, કંઈક કબરમાં પહોંચી ગયા. કોઈનાથી ટાઈમ રોકાણો નથી, કોઈનાથી ટાઈમ પાછો આડોવળો થયો નથી. ટાઈમ કાં તમે ફોરવર્ડ જઈ શકો અને કાં ટાઈમમાંથી રિવર્સમાં જઈ શકો. ત્રીજો કોઈ વિકલ્પ જ નથી ટાઈમમાં જવા માટે. હા ભાઈ, બહુ આજે જાવેદ અખ્તરની સ્પીચ મેં લખી છે, પેલી ભારત માતા કી જય 3 વાર એને જે રાજ્યસભામાં કહેલી સ્પીચ જવાબ આપવા માટે, બહુ સરસ સ્પીચ છે ને મેં એમાં મારા કોલમમાં લખી છે. મેં એને વાત કરેલી કે ભાઈ કોઈ પણ માણસ છે એ સમયને રોકી તો શકતો નથી. સમય તો આમ પકડીને રોકી નથી શકાતો, પોઝનું બટન દબાવી દો. કાં તમે પાછળ જાઓ, કાં તમે અંધકાર યુગમાં જાઓ પાછા જઈને, અને કાં તમે પ્રોગ્રેસ કરો, ફ્યુચરમાં જાઓ, પ્રગતિ કરો, નવી દિશાઓમાં જાઓ, નવી ઘટનાઓમાં જાઓ. તો નરેન્દ્ર મોદીએ પણ એક સરસ મજાની વાત વાંચા ગુજરાત વખતે કરેલી, હું હાજર હતો ત્યારે, કે કોઈક કશું બનવા માંગે ને તો કંઈ કરી ન શકે, કારણ કે પછી એના મગજમાં સપનાઓ જ આવે રાખે કે આ બનવું છે, આ બનવું છે, પછી વાસ્તવિકતા ભૂલાઈ જાય. પણ કોઈક કશું કરવા માંગે ને તો એ બની જાય. કારણ કે તમે કામ કરતા જાઓ, કેમ નોંધ લેવાતી જાય ને ક્યાં અમારી યાત્રા પૂરી થઈ તમે જાણતા જ નથી. તમે કામ કરતા જાઓ, યાત્રા વધતી જ જાય તમારી આગળ આગળ. કોઈ પણ બાબત માટે. હું હમણાં જ વજીર ફિલ્મમાં ડાયલોગ મેં સાંભળેલો, મને બહુ ગમતો ડાયલોગ છે, વારંવાર રિપીટ કરું છું, મારી કોલમમાં લખેલો. અમિતાભ બચ્ચન એક તો એક ડાયલોગ બોલે એનો એક વજન પડી જાય. કાલે જેમ જનગણમન એમણે ગાયું, મેં આજે ફેસબુક ઉપર શેર કર્યું છે કે ટાગોરના ગીતની આખી શોભા વધી ગઈ. ટાગોર જીવતા હોત તો પ્રસન્ન થઈ ગયા હોત કે કલકત્તામાં અમિતાભે જનગણમન ગાયું, અને એવી સરસ ભાવથી ગાયું, એટલી સરસ રીતે કે જેને આપણે અંગ્રેજીમાં કહેવાય કે વી કેન હેવ ગુઝબમ્સ ઇન અવર સ્ટમક, એવી સરસ ભાવથી ગાયું. તો આ અમિતાભને તો જીવનમાં છે, એટલે હું તમને કહું છું આ ખાલી પિક્ચરનો ડાયલોગ નથી, અમિતાભે લાઈફમાં ઉતારેલો ડાયલોગ છે. ફરહાન અખ્તર વઝીરમાં આવે છે, એની પાસે એમ કહે છે કે મેં ચેસ નહીં ખેલતા, મેં હાર જાતા હું ચેસ में, शतरंज में हार जाता हूँ. એટલે અમિતાભ એમ કહે છે કે દેખો બેटे, तुम अगर जीतना चाहोगे तो कभी सीख नहीं पाओगे. તો જીતવાનું જ નક્કી કરીને તું શીખવા આવીશ તો તારું મગજ જીતમાં જ ફોકસ રહેશે, એટલે શીખવાની પ્રક્રિયા જ નહીં થાય. नहीं जीतो એટલે ડિપ્રેસ થઈ જશો, એટલે વાત પૂરી થઈ જશે ત્યાં. लेकिन तुम अगर सीखना चाहोगे तो एक न एक दिन जीत जरूर जाओ. આ બહુ પાયાની વાત છે. ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો શીખવામાં તમારો સમય આપતા જાઓ સતત. બહુ સિમ્પલ લોજિક છે. જે બાબતમાં તમારો વધારે સમય આપો ને એ બાબતમાં વધારે તમને રિઝલ્ટ મળે. એ તમારે પ્રેમ જોતો હોય કે પરીક્ષાનું પરિણામ જોતું હોય, સમય તો આપવો પડે. હું બહુ દેશી ભાષામાં કહું તો ફિલ્ડિંગ તો ભરવી પડે. ફિલ્ડિંગ ભર્યા વગર તો તમને કોઈ ગુલાબનું ફૂલે ન આપે, પરીક્ષા પરિણામનો માર્ક ક્યાંથી આપશે, ગ્રેડ ક્યાંથી આપશે? ફિલ્ડિંગ તો ભરવી પડે તમને. તો આ ફિલ્ડિંગ ભરવી એટલે તપ કરવું. આધુનિક શબ્દ છે તપ કરવા માટે. તપ તો કરવું પડે ને, બારી ખુલે કે ન ખુલે તમારે તો ભરવું પડે પાછું. તો પરીક્ષા માટે આ જ વાત છે. લોકોને એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા છે ને એ આજે આપણે આપી આવે ને કાલે એમ કે પાસ થઈ જશું, પરમ દિવસે આપણે નોકરી કરશું, પછી તો એ જલો જલો. બહુ ઓનેસ્ટ તમને વાત કરું, મોરારી બાપુ એક બહુ સરસ મજાની વાત કરી છે. બાપુની ઘણી વાતો બહુ પ્રેક્ટિકલ ને ઇન્સ્પાયરિંગ હોય છે. એમાંની આ એક વાત મને બહુ ગમે છે. બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે ભાઈ તમે એમ કે શ્રીફળ વધારવા માટે જાઓ કોઈ મંદિરે, એ તમે ઝાડ કાપવામાં જાઓ કે શ્રીફળ વધારવા જાઓ, વાત તો બહુ કોમન છે. તો એ કે આપણે ઘણી કઠણ શ્રીફળ હાથમાં આવે, એક ઝડાકે તૂટે નહીં. પછી તમે 1 વાર પછાડો, 2 વાર પછાડો, 3જી વાર પછાડો, પછી 4થી વાર દાંત કચકચાવીને પછાડો, પછી 2 ફાડા થાય ને પછી તમે જાઓ ભગવાને ભક્તિ સ્વીકારીને આમ તેમ. બાપુ આ કહે છે એમાં વાત, બાપુ તો મેં કીધું ને નોર્મલ જિંદગીની વાતમાંથી કેવું પ્રેરણા ગોતી લેવી એના નિષ્ણાત છે. એટલે કે આ ચોથા ગાએ જે શ્રીફળ તૂટ્યું તો આગલા 3 ઘા નકામા નથી ગયા. ઈડે એને નબળું તો પાડ્યું, એટલે તળ તો પાડી એની અંદર. એ ચોથા ગાએ ત્યારે તૂટી શક્યું 3 ઘા તમે માર્યા, સીધો ચોથો ઘા નથી આવ્યો. એમ કોઈ પણ પરીક્ષાનું પરિણામ શરૂઆતમાં કદાચ નેગેટિવ આવે કે શરૂઆતમાં કદાચ તમને સરખા માર્ક કે સરખી તૈયારી ન થતી હોય એવો અહેસાસ થાય
તો એ નકામું ન જ જવાનું. એ જ છે એક તબક્કો તો એવો આવશે જ જ્યારે એ પૂરેપૂરા તમને આખે આખું નાળિયેરનું ટોપરું ખાવા મળશે મીઠું મીઠું. ડટી રહો, ત્યાં ઉભા રહ્યો, લગે રહો. બરાબર, તમારે ત્યાં ઉભા રહીને તમારે એમ કે મુકાબલો કરવાનો છે બસ. અને તમે વિકેટ પે ટીકે રહોગે તો રન અપને આપ આएंगे. તો રાહુલ દ્રવિડનું સૂત્ર છે, તમે ઉભા રહ્યો તો રન તો આવે બેના મોડા. ક્યારેક તો એવું થાય જ કે બોલર થાકે, છેલ્લે ફિલ્ડર થાકે. બરાબર, તમે રન તો કરી જ શકો છો તમે ઉભેલા હો તો વિકેટ. તો મુદ્દો આ છે, રવિ શાસ્ત્રીએ તો અજમાવેલું એક જમાનામાં. બરાબર, એટલે લોકો પછી હાથ જોડતા કે આઉટ થઈ તો સારું એમ. ઓસ્ટ્રેલિયામાં શેન વોર્નનો જ્યારે શરૂઆતનો તબક્કો હતો ત્યારે રવિ શાસ્ત્રીએ 2.5 દિવસ લગી ટેસ્ટ મેચની અંદર ઇનિંગ રમી. 2.5 દિવસ. બરાબર, કઈ રન કરે તો આઉટ થાય ને. બરાબર, જેવો આમ દડો આવે એટલે મેં તો જોયો તો એ ટેસ્ટ મેચ આમ ટીવીની અંદર રાતના ઉજાગરા કરીને કે ઓલો આમ શેન વોર્ન તો આમ એની સ્ટાઇલ હતી ને દડો ફેંકવાની ફ્લીપરની. બરાબર, એટલે આટલી સ્ટાઇલમાં તો જુવાન શેન વોર્ન હતો ત્યારે એ દડો ફેંકે ને શાસ્ત્રી આમ એક ડગલું આગળ આવીને હળવેકથી આમ ત્યાં દડો દબાવી ત્યાં દબાવી. આડાવાળા સ્ટ્રોક જ નહીં રમવાના. તો મૂળ મુદ્દો એ છે કે ઉભા રહ્યા હશો તો વહેલા મોડા કોઈ ટીમ મેનેજરે બનાવી દેશે રિટાયર થયા પછી. ઉભા રહેવું પડે તમારી જગ્યાએ. તો આ પરીક્ષાની તૈયારીઓમાં ટાઈમ મેનેજમેન્ટ કરતી વખતે સેલ્ફ મેનેજમેન્ટ કરવાનું. અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટના 2 ખાના બનાવો જીવનની અંદર. બધી અર્જન્ટ બાબતો ઇમ્પોર્ટન્ટ નથી હોતી ને બધી ઇમ્પોર્ટન્ટ બાબતો અર્જન્ટ નથી હોતી. બરાબર, તમે એક કંકોત્રી આવીને તમે નક્કી કર્યું કે આમાં આપણે સરસ નવો ડ્રેસ પહેરીને જવાનું છે આ મેરેજમાં, તો આપણા ફ્રેન્ડના મેરેજ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. નવો ડ્રેસ પહેરીને જવું ફ્રેન્ડના મેરેજ છે ને એટેન્ડ કરવા, પણ અર્જન્ટ નથી, હજી 2 મહિના પછી છે. એટલે આજે ડ્રેસ ગોતવા માટે નથી જવાનું તમારે બજારમાં. બરાબર, તમે એને ઇમ્પોર્ટન્ટ હોવા છતાં અર્જન્ટ બનાવી નાખો છો. કારણ કે શું કામ કરવું નથી, ઓલું પરીક્ષા એક્ઝામનું કામ કરવું નથી. આ એક આપણી ટેવ છે કે ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ઘટના બને એટલે મૂળ મુદ્દો મૂકીને આપણે સીધે ત્યાં ફોકસ થઈ જાય. એટલે હિન્દુસ્તાનમાં તો ઘૂઘરો લઈને તમે નીકળો એટલે પૂરું થઈ ગયું. તમારે ઘૂઘરો જ લાવવાનો છે, આમ કરતો 15 જણા એમને તમારી પાછળ આવે. શું તો ઘૂઘરાવાળા બાપા છે, ઘૂઘરો વગાડશે ને કંઈક નીકળશે અંદરથી. છે તો હાંજ પડી. હું ટાઈમ મેનેજમેન્ટમાં આમાંથી તો મને યાદ આવ્યું, કબીરજી એકવાર ખીચડીમાં એમ કે લોકો આપી ગયા કબીરજીને કે આપ ખીચડી ખાઓ, અમારેથી આટલી થઈ શકી છે ખીચડી આપને પ્રસાદ માટે આપવાની. ગામના લોકો આપી ગયા. કબીરજીએ કીધું કે રખ દો, જબ જલેબી બન જાયગી તબ ખા જાઉં. ઓલા બહાર નીકળીને કે હારું આપણે કબીરજીનું ધ્યાન રાખીએ, આપણે પાસે ધાન ખીચડી સિવાય બીજું કંઈ છે નહીં ખાવા માટે, એટલે આપણે ખીચડી બનાવીને દેવા આવે. ને આ તો એ કે મંતર ભણીને જલેબી બનાવે છે એમાંથી, આપણને કોઈ ખવડાવતા નથી. આપણે મફતમાં ખીચડી ખવડાવીએ જ નહીં. એટલે એમ કે આપણે ચોરી છુપીથી આ મંતર જાણી લઈએ. એટલે છુપાના બધા મંતર ગોતવા માટે છુપાના. પછી બપોર થઈને આ થઈને તો કબીરજી તો કામ બધું પૂરું કર્યું. પછી ઓલું ખોયલું ખીચડીનું વાસણ, ખીચડી ખાવાની શરૂઆત કરી. ખીચડી ખાઈ ગયા, જલેબી દેખાડી નહીં ગયા. પછી ઓલા ઝાડ ઉપર ટીંગાતા જે રાહ જોતા હતા ને મફતની જલેબીની, પછી આવ્યા નીચે કે બાપજી એમ કે અમે એમ કે ઓલી જલેબી તમે બનાવવાના હતા. પહેલાં તો કબીરજીને સમજાણું જ નહીં કે આ શું આવ્યા. કે તમે સવારે ખીચડી દેવા આવ્યા ત્યારે એમ કીધું તું જલેબી બન જાયગી તબ ખા જાઉંગા, તો આ તો બતાવો. કબીર કે ત્યારે મને ભૂખ નહોતી લાગી એટલે ખીચડી જેવી લાગત. કામ કર્યું 4 કલાક બેઠો એટલે હવે ભૂખ એવી લાગી ખીચડી જેવી જલેબી પકવાન જેવી લાગશે. એટલે મેં એમ કીધું રખ દો તો જલેબી બન જાયગી તબ ખા જાઉં. કામ કરીશ, થાકીશ, ભૂખ લાગશે પેટમાં તો ખીચડીના કોળિયા જલેબી જેવા મીઠા લાગશે. તો સાહેબ ટાઈમ મેનેજમેન્ટ ત્યારે થાય કે જ્યારે તમારે કોઈક લક્ષ્ય પ્રાપ્ત કરવાની અંદરથી ભૂખ લાગે. એ તમને એ ખેંચે કે ભાઈ આ ખોટો ટાઈમ બગડે છે, અત્યારે બંધ કરો અને ફોકસ રહ્યો આ મિનિટ. આમ કોઈક બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ સાથે કંઈક રવિવારની સાંજે ભાવનગરમાં મુલાકાત હોય તો કેમ આપણા વોટ્સઅપ બંધ થઈ જાય ફટ કરતા. બરાબર, આ તો સીધી લોજિકની વાત છે ને. વિરાટ કોહલી 2 ઓવરની વચ્ચે કોઈ દી મેસેજ ચેક કરતો હોય એવું જોયું તમે? ભલે આજે અનુષ્કાના નહીં આવતા હોય પણ પહેલા તો આવતા ને. એવું ક્યાંય જોયું કે એને 2 ઓવર વચ્ચે મેસેજ પહેલા ચેક કર્યા? અને ટેમ્પરરી નિષ્ફળતાઓથી ક્યારેય ગભરાવાનું. આ જ કોહલીને બધા લોકોએ હજી 4 મહિના પહેલા જૂતાના હાર પહેરાવાનું બાકી રાખ્યું હતું. તો વિચાર કરો, પછી સિરીઝ જીતવા માંડ્યો, રન થવા માંડ્યા. તો હવે એમ કે કોહલી હે હોલી નહીં, કોહલી હે કોહલી હે. બરાબર, આ દુનિયામાં સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ?
લોકોના ઓપિનિયન ઉપર ન ચાલો, તમારી અંદરથી. મેં એટલે સેલ્ફ કીધું તમારા અંદરના અજવાળે ચાલો. હું એક મુસાફર નિર્ભય થઈ સાંજ સવારે ચાલું છું, બુદ્ધિનું કશું શું રોકે મને, અંતરના ઈશારે ચાલું છું. વિશ્વ મજલૂમીની પંક્તિ છે, જેમને પહેલું સરદાર પટેલને નવાબ તરીકે પહેલું સ્ટેટ, જેમ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ રાજાઓમાં સૌથી પહેલ કરી સરદારને રજવાડા આપવાની, એમ કોઈ શરત વગર પાછો જ સ્ટેટ એમણે સરદારને આપી દીધું કે ભાઈ આ હું પહેલ કરું છું અમારા તરફથી, નવાબ તરફથી. એ રૂસ્વા મઝલુમીએ લખેલી પંક્તિ છે. તો મિત્રો, પોઈન્ટ એ છે ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે તમે સેલ્ફ મેનેજમેન્ટ એટલું કરો કે તમે, જેમ ખબર જ હોય અરિજીત સિંહ ગાતો હોય ત્યારે એ મોબાઈલમાં વાત ન કરતો હોય, કંઈ ગાઈ શકે કે મોબાઈલમાં વાત કરી શકે. ગાવાના 1.5 કરોડ તો જ મળે કે જો એ મોબાઈલ સાયલેન્ટ કરીને ગાતો હોય. જો એ મોબાઈલમાં વાતો કરતો હોય પછી ગાતો ન હોય તો એ 1.5 કરોડ ખર્ચાઈ જાય, ખબર ન પડે ક્યારે જતા રહ્યા. કોઈ પણ આજે હું ઘણી વાર કહું છું, માર્ક ઝકરબર્ગ પાસે ટાઈમ નથી, એની દીકરી જન્મથી એક ફોટો મૂકે છે, સિંગલ વન ફોટો. મારે તો ફેસબુક પર એટલા બધા મિત્રો છે કે નાના નાના બાળકોના ફોટા જ રોજ જોવા મળે, જેટલી વાર ખોલું એટલી વાર બધા ભૂલકા જ હોય. ઘરનો કેમેરા ને ઘરના છોકરા, પછી ક્યાં એમાં કોઈને પૂછવાનું છે? ફેસબુકનું ભાડું ભરવું નથી પડતું, બરોબર? એટલે ભૂલકા રાખો આપણે જે છોકરા રમતા હોય એના ફોટા. પણ ઝકરબર્ગ પાસે ટાઈમ એટલે નથી, એની વાઈફે એકવાર કીધું હતું 24 ગ્રે કલરના ટી શર્ટ રાખ્યા છે. 24. શું કામ? સવારે એટલો ટાઈમ નથી કલર સિલેક્ટ કરવા માટે ઉભો રહે કબાટની સામે, એટલે એક જ સરખા કલરના ટી શર્ટ હોય જે હાથમાં આવી બેઠી ગયું. તો આ એટીટ્યુડથી હંમેશા ફેસબુક ને વોટ્સઅપના યુઝર તો તમે થઈ શકો હમણાં, પણ ક્રિએટર બનવા માટે તમારે આ એટીટ્યુડે પહોંચવું પડે. આ ટાઈમ મેનેજમેન્ટ, સર્જક બનવાનું, ગ્રાહક નથી બનવાનું, સર્જક બનવાનું છે. એટલે ટાઈમના મેં કીધું એમ જે જીવનના એજન્ડા હોય એના ખાના પાડતા જાઓ, મલ્ટિપલ હોય ત્યાં મલ્ટિપલ કરતા જાઓ, ક્યાંક ટેકનોલોજીનો યુઝ કરતા જાઓ. કંઈક બહુ ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટના મેસેજો વધી ગયા હોય તો એને હમો મેસેજ કરો, 10,000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે, આ બેંક એકાઉન્ટ નંબરમાં જમા કરાવો. એટલે તમારું ફિલ્ટર થવા માંડશે. કોઈ ફિલ્ટર રાખવું નહીં પડે મોબાઈલમાં, એમને ફિલ્ટર થઈ જશે. દિવાળી લગી દેખાશે નહીં કોઈ મેસેજ કરવા માટે, બરાબર? પાછું કહેવાનું પેલા 10,000નું કંઈક સગવડતા થઈ હોય સારું ને, જો આપે તો આપણને કંઈ વાંધો જ નથી, વ્યાજ તો દેવાનું છે નહીં, બરાબર? નહીંતર મેસેજ બંધ થઈ જશે. બે રીતે ધીરા, અને ખબર પડશે ભવિષ્યમાં કોના મેસેજના જવાબ દેવા. તો આ ડિસ્ટ્રેક્શન છે. બહુ એક સરસ મજાનું કાર્ટૂન મેં જોયેલું અમેરિકામાં. હું અમેરિકામાં હતો ને અમેરિકામાં મેં એક મેગેઝિનમાં છપાયેલું આ કાર્ટૂન જોયેલું કે એમ કે બે કાર્ટૂન સરસ બાજુમાં હતા, બે બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. એક માણસ છે એમ કે મોબાઈલમાં આમ કરે છે ટક 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 ટક, અને પછી એમ કહે છે કે આ લાઈફ છે ને બહુ ડિસ્ટ્રેક્ટ કરે છે આપણને. જિંદગી જો ધ્યાન ન ખેતી ને તો 24 કલાક મોબાઈલમાં જ હોતા આપણે. જિંદગી બહુ નકામી વસ્તુ છે કે આપણે વચ્ચે વચ્ચે નેડા રાખે મોબાઈલ કરવામાં. આ એક વસ્તુ છે. બીજી બાબત જે છે એ બીજું કાર્ટૂન હતું, બહુ સરસ હતું. લોકો કેમ કહે છે કે ભાઈ મોબાઈલની બહાર પણ એક લાઈફ છે, એ તો જીવો. એટલે એમ કહે છે કેમ ક્યાં કઈ જગ્યાએ ડાઉનલોડ મળે, કેટલાની ડાઉનલોડ થાય, એપ સ્ટોરમાં મફત છે કે એના પૈસા દેવા પડે. તો આ ડિસ્ટ્રેક્શન્સ ઓફ લાઈફ છે, એનાથી થોડો સમય દૂર રહેવું જ પડે, ટેલિવિઝનથી દૂર રહેવું પડે. તમને ખબર હશે બધા યંગસ્ટર્સ બેઠા છે, ક્રિસ્ટોફર નોલાનનું નામ તો સાંભળ્યું જ હોય, ડાર્ક નાઇટ ને એવા બધા ફિલ્મોના ડિરેક્ટર. ટેકનોલોજીની સાયન્સ ફિક્શનની અદ્ભુત ફિલ્મો બનાવે છે, ઇન્ટરસ્ટેલર છેલ્લે બનાવેલી, બહુ મોટું માથું ગણાય છે હોલિવૂડની ફિલ્મ સૃષ્ટિની અંદર, અને યંગસ્ટર્સમાં તો બહુ ચહિતા છે કારણ કે બહુ ઇન્ટેલિજન્સવાળી ફિલ્મો બનાવે છે, સાયન્સના ફંડામેન્ટલ લઈને ફિલ્મો બનાવે છે. મેમેન્ટો, ગજની જેના ઉપરથી બનેલી, પ્રેસ્ટીજ એમણે જે બનાવી હતી એના ઉપરથી ધૂમ 3 બની. આપણે ત્યાર પાછળ નોલાન આવી ગયા જ ખરા, પણ કંઈક કોપી પેસ્ટના માધ્યમથી, ઓફિશિયલી નહીં. પણ એ ક્રિસ્ટોફર નોલાને હમણાં એક ઇન્ટરવ્યુની અંદર કહ્યું હું મોબાઈલ રાખતો જ નથી. આપણે સુભાષભાઈ ક્રિસ્ટોફર નોલાનમાં સામ્ય છે. નોલાન એમ કહ્યું હું મોબાઈલ જ નથી રાખતો. એટલે સાયન્સનો માણસ, ઇન્ટરસ્ટેલર જેવી સ્પેસ સાયન્સમાં આઈન્સ્ટાઈનનું ભેજું ચકડાઈ જાય એવી ફિલ્મો બનાવનાર એમ કે એવો માણસ એમ કહી દે કે મોબાઈલ. નોલાન કે જો એમ કે મારે જે કામ કરવાનું છે ને એમાં મારું મગજ બહુ દોડાવવાનું છે, એટલે મોબાઈલ જેટલો મારા હાથમાં હોય એટલી વખત મારું મગજ છે એ સ્થિર રહેતું નથી, એટલે મેં મોબાઈલ રાખવાનું બંધ કરી દીધું છે. હવે હું કોઈ એવો માણસ તો છું નહીં જેને આજુબાજુ કોઈ મોબાઈલ વાળા હોય નહીં, માગી લઉં છું કંઈક બહુ જરૂર પડે તો કોકનો કે લાવો 2 મિનિટ વાત કરી લઉં, પણ રાખતો નથી. મોબાઈલ રાખું તો આ ફિલ્મોની વાર્તા મારા મગજ બાવતી બંધ થઈ જાય. હું એમ નથી કહેતો કે તમે મોબાઈલ ન રાખો, હું રાખું છું. આપણે નોલાનની કક્ષાએ સુભાષભાઈની કક્ષાએ નથી પહોંચ્યા, બરાબર? એટલે આપણે તો રાખીએ છીએ, સુભાષભાઈના વાઈફે રાખીએ છીએ, એટલે આપણે બહુ ટેન્શન ન રાખો. હું તો કહું જ છું સુભાષભાઈના વાઈફ ને સુભાષભાઈ ઘરમાં ફોન ન હોત તો અમને સુભાષભાઈ કેવી રીતે મળે, એટલે પોકેટ રાખવો પડે ને. નોલાનના વાઈફે રાખતા જ હશે,
હું લોલાને કીધું કે હું કોકનો લઈ લઉં છું એટલે એનો અર્થ કે ઘરમાં ક્યાં કોઈ ઓલો સેક્રેટરી હોય. એટલે પોઈન્ટ એટલો જ છે મિત્રો કે તમારું કામ જ્યારે હોય, તમારી પરીક્ષાની તૈયારી, વાંચન ને પ્રેક્ટિસ અને ક્લાસ હોય, એ વખતે મોબાઈલને સ્વિચ ઓફ કે સાયલન્ટ કરતા શીખો. મોબાઈલ એની મેળે મેળે ઓન નથી થતો, મોબાઈલ એની મેળે મેળે ઠેકડા નથી મારતો મેસેજ બતાવી. આપણે ખોલીએ છીએ ત્યારે ચાલુ થાય છે. અને આપ તો મોબાઈલ વચ્ચે ઇન્ટરનેટ બંધ હતું લોકો કલાકે જોયા કરતા હતા. ખબર છે કે આમાં કોઈનો મેસેજ આવવાનો જ નથી, નેટ જ બંધ છે આખા. તો ઓલા ફાફડા વણતા હોય આમ જોયા કરતા હતા. હજી કોઈક વખતે ક્યાંક ચાલુ થાય, ક્યાંકથી ઉપરથી કંઈક ટાવર આવે, સેટેલાઇટમાંથી એલિયનનો મેસેજ આવે, પણ કોક તો યાદ કરે આપણને. ત્રીજો મુદ્દો, ગ્રુપ બનાવો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો ગ્રુપ ક્રિએટ કરો. આ તિવારી જેવા ક્લાસનું મહત્વ એ તો હોય કે તમને ફંડામેન્ટલ તૈયાર કરવા વાળા એક્સપર્ટ ટીચર્સને કોચ હોય, પણ એનાથી વધારે મહત્વ એ છે કે જે તૈયારી એકલા થઈ ને, સવારમાં તમે શિયાળામાં વજન ઘટાડવા માટે ચાલવા જવું છે એવા સંકલ્પો કરો, એકલા કરેલા સંકલ્પો હાલે જ નહીં. આદર્શ રીતે એ સંકલ્પો છે ને એનો ઢંઢેરો પીટી દેવાનો, ફેસબુક ઉપર નાખી દેવાના, બોલી જવાનું, કહી દેવાનું. એટલે શું થાય, પછી લોકો તમને યાદ દેવડાવવા માટે કાંઈ ન નીકળે સવારે ચાલવા. તમે તો લખ્યું હતું ને કાલે ફેસબુક ઉપર સવારમાં ચાલવા જવાનો છો વિક્ટોરિયા પાર્કમાં, દેખાણા તો નહીં વિક્ટોરિયા પાર્ક. આ થંબ રૂલ છે કે જે વસ્તુ એકલા કરવામાં તમને થાક અને કંટાળો આવતો હોય ને, એને ગ્રુપ સાથે શેર કરીને કરવાનો. એટલે શું થાય કે એક તો ગ્રુપમાં કોકોલો હોય ને, ઓલા છેલ્લા દિવસની અંદર નહોતા ઓલા ભાઈ દુલાભાઈ, એક તો દુલો હોવો ને તમારા ગ્રુપમાં. એવું જગતમાં કોઈ ગ્રુપ જ નથી કે જેમાં એક દુલો ન હોય, બરાબર? એટલે એક દુલો છે ને એ તમને બધાને ધોકાવે પછી કે હાલો હાલો 6 વાગી ગયા, હાલો આપણે બેસવાનું છે, હાલો આપણે નોટ પૂરી કરવાની છે, હાલો આપણે કોર્સ પૂરો કરવાનો છે. એટલે ગ્રુપમાં તૈયારી કરો, લાઇક માઇન્ડેડ લોકોનું ગ્રુપ ક્રિએટ કરો. પછી ગ્રુપમાં એટલે આમ આપણે એમ કે બધા ગ્રુપ બનાવ્યું એટલે સોલ્જરી કરીને પછી નિરાતે હાલો આપણે ફિલ્મ જોવા જતા રહીએ, એમ નહીં. તો એકલા તો ટિકિટ પોસાતી નહોતી, પણ ગ્રુપમાં પોસાય છે હવે ભાગે પડે. આના માટે હું ગ્રુપ બનાવવાનું નથી કહેતો. ગ્રુપ બનાવો એટલા માટે કે તમે એકબીજાની સાથે, હું ઘણી વાર કહું કે જગત સાથે નહીં, જાત સાથે સ્પર્ધા કરતા શીખો. જગત સાથે કોમ્પિટિશન કરશો ને તો કમ્પેરિઝનમાં ફસાઈ જશે. ઓલો આમ છે ને, ઓલી આમ છે ને, આ આમ છે ને, આ આમ છે ને, આમાં જ આખી જિંદગી પૂરી થઈ જશે. જાત સાથે સ્પર્ધા કરો. 6 મહિના પહેલા હું જે હતો એનાથી 6 મહિનામાં મારા વધારો થયો નહીં. હું ધારો કે અહીં આત્મવિશ્વાસ ઉપર કે યુવાનો ઉપર બોલવા ભાવનગરમાં 1 વર્ષ પહેલા આવ્યો હતો, તો 1 વર્ષ પહેલા વજીર નહોતું આવ્યું, 1 વર્ષ પહેલા માજી નહોતું આવ્યું, 1 વર્ષ પહેલા હિન્દી કવિતા નહોતી આવી. વિચારજો હું જે કહું છું તો મારામાં કઈ ગ્રોથ થાય છે કે નથી થતો 1 વર્ષમાં, કે હું હજી એની સ્ક્રિપ્ટ લેવે રાખું છું. આ વિચારવાનું છે તમારા જીવનમાં, તો આગળ વાત વધશે. મોરારી બાપુની 9-9 દિવસની 2 કથા સેમ નથી થતી. હું ઘણી વાર ઓબ્ઝર્વ કરું કે એમાં તો અમને છૂટ છે ને, ધારો તો એકની એક વાત કરી જ છે કે ઓડિયન્સ તો ફરી જાય છે, છતાં એ જાતને ચેલેન્જ આપે છે, પોતાની જાતને ચેલેન્જ આપે છે કે એકની એક વાત શું કામ કરું, નવી કથામાં નવી વાત લઈ આવું, નવી થીમ લઈ આવું. માનસ મહાવીર શરૂ કરી, માનસ રૂખડ હતી ગિરનારમાં, જ્યાંથી માનસ મહાવીર શરૂ કરી. મારો પોઈન્ટ મોરારી બાપુ નથી, મારો પોઈન્ટ એ છે કે મોરારી બાપુના લેવલે તમારે પહોંચવું હોય તો તમારી જાતને તમારે ચેલેન્જ આપવી પડે. એનો કોઈ હરીફ બહારથી પેદા ન થાય, તમારે તમારી જાતને અપગ્રેડ કરીને રાખવી પડે એકલા. સચિન તેંડુલકરનું બીજું એક્ઝામ્પલ છે. એવા કોણ સચિન કોની સામે જોવા જાય કે આ કરે છે એવું આપણે રમવું છે. સચિને એમ વિચારવું પડે કે આગલે દિવસે હું જે રમ્યો એનાથી સારી ગેમ આજે મારે બતાવવી છે. એ જાતને ચેલેન્જ થઈ. તમને રંજ થવો જોઈએ, તમને અફસોસ થવો જોઈએ કે આજે આ બરાબર ક્વેશ્ચન હેન્ડલ ન થયો, આજે આ દાખલો બરાબર ગણાયો નહીં, આજે આ બરાબર ફોકસ નહોતું. એ રંજનો અફસોસ થાય ને, તમે સારા ક્રિકેટરમાં જોશો કે આમ બેટ પછાડીને નીકળે કે આ ખોટું થયું, આમ ન રમાય, આ દડો આ ખોટી રીતે રમી ગયા આપણે. એ રંજનો અફસોસ તમારામાં હોવો જોઈએ. ન થઈ શકામાં તો બીજે દિવસે થશે, નવો સ્કોર થશે, નવા ચેમ્પિયનશિપ મળશે. એવું જગતમાં છે જ નહીં કે કોઈ છેલ્લો દિવસ આખરી હોય કે જેને કારણે તમે લડી ન શકો. હું તો ઘણી વાર કહું જ છું, મૃત્યુ સિવાય એક પણ એવી લડાઈ નથી જે તમે હારી ગયા પછી પાછી જીતી ન શકો. અને મૃત્યુમાં હારી ગયા પછી તમારે ટેન્શન લેવાનું નથી, દુનિયા ટેન્શન લેશે. તો લડો છેલ્લા શ્વાસ સુધી. જિંદગીમાં 2 જ વસ્તુ છે, કાં જીત છે કાં શીખ છે. હાર જેવી કોઈ ચીજ છે એનું હું ઇનકાર જ કરું છું. કાં શીખો જે ભૂલ થઈ એમાંથી, અને કાં જીતો. 2 જ વસ્તુ છે તમારી પાસે, કાં શીખો કાં જીતો. ગ્રુપ બનાવો. દરેક ગેટની પરીક્ષા માટેની તૈયારી છે એ મેથેમેટિક્સ ઓરિએન્ટેડ છે. મેથેમેટિક્સ ઓરિએન્ટેડ તૈયારી કરવી હોય, તમને ખાલી સિમ્પલ ટીપ આપું. વોટ ઇઝ મેથેમેટિક્સ?
ગણિત આપણે ત્યાં બહુ બોરિંગ રીતે ભણાવવામાં આવે છે એટલે આપણને એમ લાગે છે કે ગણિત કોઈક મોટો રાક્ષસ છે કે જે આપણે પરાણે ગોખવો પડે અને એના 200 પ્રેક્ટિસના દાખલા કરી જ રાખવા પડે. પ્રેક્ટિસ જરૂરી છે. એમાં હું વારંવાર બ્રુસલીનું ઉદાહરણ આપું છું. મારી જૈવ બુકમાં મૂક્યું છે કે બ્રુસલીને જ્યારે કરાટેનો મોટો માર્શલ આર્ટનો ચેમ્પિયન એક આડે 16 જણાને હરાવી શકે કરાટેની ચેમ્પિયનશિપમાં, ઝેરથી મારી નાખ્યો અંતે એને કાવતરું કરીને, કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો હરાવવો શક્ય નહોતો. એવા બ્લેક બેલ્ટ કરાટેના ચેમ્પિયને એવું કહેલું, એને પૂછવામાં આવેલું કે કોઈને 10,000 ડિફરન્ટ કિક આવડતી હોય ને તમારી સામે આવે તો તમે એનો મુકાબલો કેવી રીતે કરો? તો બ્રુસલીએ કહેલું કે ભાઈ 1 મિનિટમાં હું જીતી જાઉં. કેવી રીતે? મને એક જ કિક આવડે છે, પણ એક કિકની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. સો માય ફર્સ્ટ કિક ઇઝ ફાઇનલ કિક. આપણે બહુ નથી આવડતી કિક જાતની, પણ જે આવડે છે ને એને આપણે એવી પાકી કરી છે કે પછી બીજાને 10,000 બતાવવાનો મોકો જ ન મળે. એક મારી કિક પૂરું. આ લેવલે તમે મેથેમેટિક્સ જેવી બાબતમાં આગળ વધવું હોય તો એનો કોઈ બીજો શોર્ટકટ નથી. જે એક કિક તમને આવડે એની પ્રેક્ટિસ 10,000 વખત કરો, એ જ તમારી ગોલ્ડન કી છે દરેક દરવાજા ખોલવાની. કોન્સ્ટન્ટલી એમાં મચ્યા રહો. અને મેથેમેટિક્સ ઇઝ અ વન્ડરફુલ સાયન્સ. તમે ફૂલ જુઓ ને એમાં મેથેમેટિક્સ છે. ફિબોનાકી સિરીઝ, 2 પાંદડીઓ વચ્ચેથી ત્રીજી એક પાંદડી નીકળે, એનો એક ગોલ્ડન રેશિયો છે. એ જ ગોલ્ડન રેશિયો બ્યુટીનો ગોલ્ડન રેશિયો છે. આ તો બહુ જૂનું સાયન્સ છે, આ કંઈ નવું સાયન્સ નથી. પણ આપણે ત્યાં આ એંગલથી બધું ભણાવવામાં નથી આવતું કે તમે પ્રકૃતિમાં ફૂલ જુઓ અને સૂરજમુખીના ફૂલની ડિઝાઇન જે પાંદડીઓની જુઓ ને તમને જે એટ્રેક્ટિવ લાગે, એ જ ગોલ્ડન રેશિયો છે. એ માણસના શરીરનો, છાતી અને કમરના ભાગનો જે રેશિયો છે ને, એ જ રેશિયો છે. એટલે કુદરતે એનો પ્રોપોર્શનલ રેશિયો બનાવ્યો છે. એવું જ પાઈનું છે. પાઈ ઇઝ અ વન્ડરફુલ ફિગર, ઇટ્સ અ મેજિક ફિગર. 3.14 એ તો આપણે સમજવા માટે એને કહીએ છીએ, પણ ખરેખર એક જીવનનું ફેક્ટર X અચળ રહસ્ય છે. એના માટેનો એક રહસ્યનો એક સંકેત છે, ઇન્ફાઇનાઇટ. એટલે મેથેમેટિક્સ ઇઝ અ વન્ડરફુલ મિસ્ટ્રી નોવેલ. તમે થોડાક એના ફંડામેન્ટલ જુઓ, અને ઘણી બધી કીઝ હોય છે. તમને આ ક્લાસની અંદર તો બધે કીઝ આપતા જ હશે, શોર્ટકટ્સ. આપણા વૈદિક મેથેમેટિક્સમાં પણ છે. બીજા ઇન્ટરનેશનલ મેથેમેટિશિયનોએ માથાફોડી કરીને ઘણી બધી કીઝ ક્રિએટ કરેલી છે કે જે તમને લોજિક ડેવલપ કરાવે. મેથ્સનો સીધો સંબંધ લોજિક સાથે છે. એટલે ઇફ યુ આર ગુડ એટ મેથ્સ, યુ આર ગુડ એટ લોજિક એન્ડ રિઝનિંગ. તમને એવો સવાલ કોઈ દી નથી થતો કે બધી પરીક્ષાઓમાં ગણિતના દાખલા શું કામ ગણાવી રાખે છે? કવિતા કાનો પૂછે? કવિતામાં ક્રિએટિવિટી જાજી છે, ગણિત શું કામ પૂછે રાખે છે? ખાલી ભારતની વાત નથી, દુનિયાભરમાં. એનું સિમ્પલ લોજિક એ છે કે મેથેમેટિક્સ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ રિઝનિંગ એન્ડ લોજિક. તમે મેથ્સની તૈયારી કરો, મેથ્સની અંદર તમે થોડાક ડેવલપ થાવ તો ઓટોમેટિકલી તમારું રેશનલ થિંકિંગ છે ને ડેવલપ થવા લાગે. લેટરલ થિંકિંગ વધવા માંડે. લેટરલ થિંકિંગ ઉપરને ઉપર જવા લાગે કે એમાં તમને બીજા ઓપ્શન્સ ક્રિએટ થવા માંડે તમારા મનની અંદર. લેટરલ થિંકિંગ એટલે શું? એનો અમે મેનેજમેન્ટ ભણતા ને ત્યારે એક સરસ મજાનો અમારે ભણવામાં આવતો એક એક્ઝામ્પલ. અમેરિકન લેખક છે ફિલિપ કોટલર, એમનો ક્રિએટ કરેલો એક્ઝામ્પલ હતો કે એક પિતા પોતાની પુત્રીને કોઈ પણ વસ્ત્ર પહેરેલી તાજી નાહીને બહાર આવેલી જુએ તેનું પહેલું રિએક્શન શું હોય? આવું તમે ક્લાસરૂમમાં કહો તો ક્લાસરૂમ જ રાખ સ્તબ્ધ થઈ જાય કે સાહેબ કેવી વાત કરવા માંડ્યા. બુકમાં આવતું એટલે સાહેબે કેવું પડે. ફિલિપ કોટલરની બુક હતી. અહીં જો સન્નાટો થઈ ગયો કે હા વળી જય વસાવડાને ફરી ગયું શું છે? આ પાણીની બોટલ છે ને બાજુમાં. પણ એનો આગળનો જવાબ એમ હતો કે પિતા એને વાલથી તેડી લે, એને પાવડર છાંટે, ટુવાલથી કોરી કરે અને તેડીને બહાર લઈ જાય. મેં ક્યાંય ઉંમર કીધી નથી. ઉંમર તો બનાવી નથી લોકોએ પોતપોતાના મગજ મુજબ. નાનકડી 3 મહિનાની, 4 મહિનાની, 5 મહિનાની, 6 મહિનાની દીકરી, રોજ આવી ઘટના બનતી જશે ને. નાનકડી દીકરીઓ જેના ઘરમાં હોય કે એને પપ્પા છે એ લવડાવતા હોય, તૈયાર કરતા હોય, ફ્રોક પહેરાવતા હોય, વાળ ઓળી દેતા હોય, પાવડર છાંટતા હોય, કાજલનું ટપકું કરતા હોય. આ લેટરલ થિંકિંગ. આ મેનેજમેન્ટમાં માસ્ટર લેવલે પણ એ વખતે આવતું. લેટરલ થિંકિંગ એટલે શું? થિંક બિયોન્ડ ધ બોક્સ. જે બોક્સ તમારા મગજમાં બની ગયું હોય ને એની પહેલે પાર વિચારવાનું શરૂ કરો. એમ જ જગતમાં તમને નવા સોલ્યુશન મળશે, નવા ઇનોવેશન થશે. નહીંતર તો દુનિયામાં આપણા ખિસ્સામાં મોબાઈલ જ ન આવ્યો હોત, હજી ઓલા દાદલા ચકરડા જ ફેરવતા હોત આપણે. કોકે બોક્સની બહાર વિચાર્યું ને કે આ વાયર કાઢ નાખો તો શું થાય? કોકે એના બોક્સની બહાર વિચાર્યું કીપેડ કાઢ નાખો તો શું થાય? એમ એન્જિનિયરિંગનું સાયન્સ ડેવલપ થયું છે. આ બધા એન્જિનિયર બેઠા છે એટલે કહું છું. તો મિત્રો, મેથ્સનો ડાયરેક્ટ રિલેશન આ રેશનલ લેટરલ થિંકિંગ સાથે છે. આ વિચારજો. મેથ્સ તમે પાકું કરો એટલે તમારી લાઈફમાં રિઝનિંગ એબિલિટી પાકી થાય, કેલ્ક્યુલેટિવ એબિલિટી પાકી થાય. તમે એક સાથે અલગ અલગ ઓપ્શન્સ મનમાં સ્કેન કરી શકો કે હવે આમ હશે, હવે આમ હશે, હવે આમ હશે, હવે આમ હશે. અમારો ગોપાલાઈ બેઠો છે એને અનુભવ છે
એનું કામ અઘરું છે, કારણ કે એને મારી યારે 24 કલાક રહેવાનું થાય, તેમાં મારા જેટલા મગજની અંદર જાતના બધા જે સમીકરણો ચાલતા હોય એ સહન તો એને કરવાના. પણ એને એ અનુભવ છે કે કોઈક એવી સિચ્યુએશન હોય ને એટલે હું ચૂપ થઈ જાઉં, હું મનમાં સ્કેન કરી લઉં હવે ઓપ્શન કેટલા છે 1 2 3 4 5 6, કારણ કે હવે તમે પાસ્ટ શું થઈ ગયું છે એની ચર્ચા કરો તો સિચ્યુએશન ચેન્જ જ નથી થવાની. હવે ફ્યુચરમાં જ સીધો કૂદકો મારવાનો છે, થઈ ગયું એ થઈ ગયું. હવે નેક્સ્ટ શું કરશો, સોલ્યુશન ક્યાંથી લઈ આવશો આખી વાતનું, બરાબર? અને પછી ધડ ડિસિઝન લેવા માંડું કે 1 2 3. આ ચેસની ગેમ જેવી એક ગેમ છે કે તમારા મગજમાં ચાલ આવવા માંડે કે સામે આ ચાલ હશે, આ ચાલ હશે, આ ચાલ હશે, આ ખાના ખાલી છે, આ ખાના ખાલી છે. અને મેથ્સ જો તમે પાકું નહીં કરો મિત્રો, તો ત્યાં સુધી તમને આ એક જગતનું અદ્ભુત રહસ્ય છે ને એનાથી વંચિત રહી જશો. આ હું તમને સાહિત્યના માણસ તરીકે તમને જાહેરમાં કહું છું. મને ગણિત ગમે છે એટલે તમને કહું છું. અને ગણિતના સરસ પુસ્તકો અને સરસ વેબસાઇટો છે જગતમાં, ક્યારેક જોજો. તમે ખાલી સર્ચ કરો ગૂગલમાં, અડધી બુક તો મફત વાંચવા દેશે. ગૂગલના ડોકની અંદર જાશો ને પેજમાં જાશો તો તમે એને રોમાંચ તરીકે લ્યો, એને નોવેલ તરીકે લ્યો, એને સાહસ તરીકે લ્યો. છેલ્લી વાત એટલે વાત અગત્યની છે એટલે જ મેં જાણી જોઈને છેલ્લે રાખેલી. એની એક્ઝામ ઇઝ એન એડવેન્ચર. તમે એક્ઝામ ભલે ગેટની આપો, સિવિલ સર્વિસની આપો કે કોઈ પણ XYZ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય, પહેલી વાત તો એ મગજમાં નક્કી કરો, આમ વાત છેલ્લી રાખીશ પણ એમાં પહેલી વાતનું જે સ્ટેપ લેવાનું છે એટલું લેવાનું છે કે તમારી રીડિંગ હોવું જોઈએ. વિધાઉટ રીડિંગ ધેર ઇઝ નો એક્ઝામ. જરૂર પડે તો થોડુંક લખો, જનરલ નોલેજ ક્રિએટ કરો. ટીવીમાં પણ જનરલ નોલેજનો ઢગલો છે, મોબાઈલમાં જનરલ નોલેજનો ઢગલો છે, વિકીપીડિયા જ્ઞાનની પરબ છે મફત, ટેડના લેક્ચર્સ છે જ્ઞાનની પરબ છે, સરકારના કેટલા એવા કાર્યક્રમો આવે છે. ઇન્ડિયન હિસ્ટ્રી ધારો કે તમારે ગેટમાં ન આવે પણ ઇન્ડિયન હિસ્ટ્રીને એવા બધા પેપર તમારે સિવિલ સર્વિસમાં GPSCના કે એની સ્પર્ધાત્મક કસોટીઓમાં આવે તો તમે એની તૈયારી કરતા હો તો કેવી રીતે કરશો? ભારત એક ખોજ જેવી સિરિયલ શ્યામ બેનેગલની છે, એના એપિસોડ જુઓ, ફંડામેન્ટલ થોડાક આવશે મગજમાં, પછી આગળ વાંચવાનું શરૂ કરો તો વિઝ્યુઅલ્સને કારણે થોડીક મેમરી અંદર ઇન્વોલ્વ થઈ ગઈ હશે સિરિયલ જોઈને. સંવિધાન એક સિરિયલ આવતી, એક પ્રધાનમંત્રી સિરિયલ આવતી, આ બધાની એપિસોડ યુટ્યુબ ઉપર છે, જુઓ. આમ ઇન્ડિયન હિસ્ટ્રીની તૈયારી શરૂ કરી શકો તમે. તમે અલગ અલગ લેક્ચર્સ સાંભળો, યુટ્યુબના વિડીયો તો બહુ સારા ને, ખીજાય નહીં આપણને, સાહેબ તો ખીજાય 3 વાર એકનો એક સવાલ પૂછો, વિડીયો તો 20 વાર રિપ્લે કરો બિચારો થયા કરે, પાછો રિપ્લે કરો, પાછો રિપ્લે થાય, પાછો રિપ્લે કરો, પાછો રિપ્લે થાય. કોર્સેરા જેવી સાઇટ ઉપર જાઓ, coursera.com નામની સાઇટ છે, તમે ઘેર બેઠા 3 4 6 મહિનાના હાર્વર્ડના અને ઓક્સફર્ડના કોર્સ કરી શકો ત્યાં, ઓનલાઈન કોર્સિસ. તમારે ડેવલપ થવાનું છે, એ લોકો ચોરીની ચિંતા કરતા જ નથી, બરાબર? આપણે તો આવા ટૂચકા બનાવવા પડે કે મારે એક વોટ્સઅપમાં હમણાં ટૂચકો આવ્યો હતો, પેલા પિતાશ્રી છે એના દીકરાને કહેતા હતા કે માર્ક તો તને બહુ ઓછા આવ્યા, પણ હું ગર્વ લઉં છું કે ચોરી નથી કરી એટલે જ ઓછા માર્ક આવ્યા એમ, નહીતર ચોરી કરતો હોત તો અમારા જેટલા માર્ક આવ્યા. બાપુજી કરતા એક જમાનામાં, એટલે એને હું સમજાણું કે આ ચોરી નથી કરતો છોકરો, પ્રામાણિકતાથી પેપર લખાય એટલે ઓછા માર્ક આવ્યા. આ તો મજાકની વાત છે, પણ હવેનો યુગ મિત્રો એવો છે કે તમે ચોરી કરેલા માર્ક હોય કે લાગવગથી મેળવેલી ડિગ્રી હોય એની વેલ્યુ એટલા માટે નથી કે કોમ્પિટિશન જ એટલી થઈ ગઈ છે કે તમે ટકી જ શકો એમ નથી. તમે બસના ડ્રાઈવર તરીકે લાગવગથી માની લો જોઈન થયા, પણ બસ ચલાવશો લાગવગથી કેવી રીતે? તો તમે જ ભટકાશો સૌથી પહેલા, તો પેસેન્જરનું પછી થશે, તમારું પહેલા જ કલ્યાણ થઈ જશે. તો એટલે મિત્રો આ યુગ જ હવે શોર્ટકટનો રહ્યો નથી, કટ થ્રોટ કોમ્પિટિશન. તમે જો કામ નહીં કરો તો બાજુમાં કોઈક ઊભું જ છે કામ તરત હાથમાં લઈને કરી લેવા માટે, રિઝલ્ટ બતાવવા માટે અને પરફોર્મન્સ બતાવવા માટે. તમારી નજર સામે છે ને, મોહમ્મદ શામી માટે મહેન્દ્રસિંહ ધોની એમ કેવું પડ્યું કે હવે બુમરાહનું અને આશિષ નેહરાનું ફોર્મ જોતા અત્યારે મોહમ્મદ શામીની ભારતીય 11માં વર્લ્ડ કપ, જેના કારણે આપણે સેમીફાઇનલમાં પહોંચ્યા હતા, એક જ બોલર હતો ત્યારે, એની જગ્યા નથી. કોઈક તો આવી જ જશે. તમે જરાક ઢીલા પડશે, આપણો પાર્થિવ પટેલ બધા વિકેટ કીપર માટે સ્પર્ધામાં હતા, જરાક ઢીલા પડ્યા, એમાં કયા ખૂણેથી મહેન્દ્રસિંહ ધોની આવી ગયો એ ખબર ન પડી, 10 વર્ષ નીકળી ગયા. 2007 થી 2016 જોઈ લો. ટેલેન્ટની કમી જ નથી રહી આજના યુગમાં. હવે મીડિયા એક્સપોઝરને કારણે ટેલેન્ટ ગમે એ ખૂણેથી પ્રગટ થઈ જાય છે. તો મિત્રો સૌથી પહેલા ફંડામેન્ટલ રીડિંગ વાંચો, જનરલ નોલેજ વાંચો, ન્યૂઝપેપર ક્રિએટ કરો, મેગેઝિન્સ વાંચો, તમારી આસપાસની દુનિયા કેવી છે એક્સપ્લોર કરો, શીખો નવું નવું. એમાં રસ હોવો જોઈએ, તમને કુતૂહલ પડવું જોઈએ કે આ કેમ થાય છે, કેવી રીતે થાય છે. આપણું જગત છે એ સાયન્સ છે, એ આખી ક્યુરિયોસિટીની દુનિયા છે. કે ન્યૂટનને સફરજન તો પહેલાં નીચે જ પડતા હતા, પણ ન્યૂટનને પહેલી વાર સવાલ થયો કે નીચે કેમ પડે છે. હું એનાથી આગળનો તમને સવાલ આપું કે જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય કે આખું વાતાવરણ પકડીને બેઠું છે,
ગ્રહોને અંદર આવે તો કે ધૂમકેતુ છે એ બળીને ખાક થઈ જાય. તમારે સેટેલાઇટને રોકેટના આખા ગણતરી કરી અને ફોર્સફુલ ફ્યુઅલ બાળવા પડે. જો બહાર સેટેલાઇટ મૂકવો હોય તો એ ઓર્બિટની બહાર, કારણ કે ગુરુત્વાકર્ષણ પકડી રાખ્યું છે વાતાવરણને. આવા પ્રચંડ ગુરુત્વાકર્ષણથી જો સફરજન નીચે પડતું હોય તો 6 મહિનાનું છોકરું જેને બોલતા નથી આવડ્યું એ રમતા રમતા એ સફરજન કેવી રીતે ધરતીમાંથી હાથમાં ઉંચકીને લઈ લે? આ સાયન્સ, આ ફંડામેન્ટલ ક્યુરિયોસિટી છે. કે તમને બોલું તો બરાબર છે કે સફરજન નીચે પડ્યું તો ગુરુત્વાકર્ષણને કારણે પડ્યું, પણ તો ઉચકાનું ત્યારે ગુરુત્વાકર્ષણ ક્યાં ગયું? આનો જવાબ આપે ને એ ન્યૂટન પછી આઈન્સ્ટાઈન બને. આનો જવાબ આઈન્સ્ટાઈને આપેલો છે. મસ્તક આઈન્સ્ટાઈને મહાન વૈજ્ઞાનિક તરીકે બધા પૂજા નથી કરતા. જવાબ અટપટો છે અત્યારે સમજાવવો, કારણ કે એમાં કેલ્ક્યુલેશન્સ જુદા પ્રકારના આવે છે, ક્વોન્ટમ ફિઝિક્સ આવે છે. પણ મુદ્દો એ છે મિત્રો કે આમ ચેન છે આખી દુનિયા, એક રહસ્યની, એક મિસ્ટીરિયસ નોવેલ છે, એક રોમાંચક યાત્રા છે. તમે એમાં રસ લેતા જાઓ, વાંચતા જાઓ, વિચારતા જાઓ. જેમ જેમ વિચારતા જાઓ, હવે તમે Quora.com નામની એક સાઇટ છે. તમને કોઈક સવાલ મગજમાં થયો, આ સફરજન વાળો સવાલ ધારો કે મેં તાળી દીધો ને, બહુ અટપટો છે અત્યારે તો નહીં મેળ પડે એ તમને સમજાવવાનું. જાઓ Quora મેમ્બર થાવ, મફતની સાઇટ છે, જેને સવાલ પૂછો કે કેવી રીતે થાય છે. આખી દુનિયામાં એના મેમ્બરો તમને નીચે જવાબ આપશે. બીજા દિવસે જોશો 20 જવાબ પડ્યા હશે. કોઈ પણ સવાલ પૂછો તમે, મારા મોબાઈલની બેટરી ચાર્જ કેમ કરવી, સવાલ પૂછો તેને જવાબ મળશે તમને એમાંથી. પડ્યા જ છે એવા સવાલથી. બરાબર, ખાલી તમને બેઝિક ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. છે ભારતીયો ઘણા એમાં મેમ્બર તરીકે, પણ તમને બેઝિક ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, આટલી શરત છે. તો આ બધા રિસોર્સિસ છે આપણી આસપાસ, ખુલ્લેઆમ પડેલા. કોઈ પણ સ્પર્ધાત્મક કસોટી માટે તમે એનું પ્લાનિંગ કરો, તમે એને પ્રોપર રીતે ચેનલાઇઝ કરો, ગોઠવો. યાદશક્તિ માટે, મેમરી માટે એક સાયન્ટિફિક ફંડામેન્ટલ ટીપ છે. 2-3 છે આમ તો, પણ અમુક 12મા ધોરણ સુધી કામ લાગે એવી છે, અમુક એની ઉપર કામ લાગે એવી છે. દાખલા તરીકે અમુક જવાબો, જેને ડિસ્ક્રિપ્ટિવ જવાબો લખવા છે 10મા 12મા વાળા, એના માટેની ટીપ એવી છે કે જવાબોને તમે અલગ અલગ કલરમાં વહેંચી દો, જવાબોને અલગ અલગ સ્ટાઇલમાં વહેંચી દો. એક હાથી બનાવો મગજમાં, હાથીની સૂંઢમાં જવાબનો એક ફકરો છે, પૂંછડીમાં બીજો ફકરો છે, દંતશૂળ ઉપર ત્રીજો ફકરો છે. એમ વિચારો, વિઝ્યુઅલ જે હશે ને તમને યાદ રહી જશે. કોઈ માણસનો ચહેરો યાદ રહી જાય, નામ ભૂલાઈ જાય એવું બનતું હોય. જુઓ, તમને જોઈને એમ થાય ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે, પણ પછી યાદ ન આવે ક્યાં જોયા છે. બરાબર ને? અમુક સંજોગોમાં તમે એવી બોલવા જાઓ પછી ફડાકો આવે. બરાબર, એટલે પછી યાદ તો કરવું પડે ક્યાં જોયા છે, નામ શું છે. તો એનું સિમ્પલ લોજિક એ છે કે જે અનયુઝ્યુઅલ હોય ને, વિચિત્ર હોય ને, યાદ રહે. આપણી મેમરીનો રૂલ છે, વિચિત્ર બાબતો યાદ રહે. કોઈક વાર તમે કંઈક ખાતા હો, અંદરથી કંઈક ઈયળ બીયળ નીકળે ને, આખી જિંદગી યાદ રહે. 6 મહિના લગી તમે જોયું અડોય નહીં ખાવાનું, કારણ કે વિચિત્ર ઘટના બની એટલે યાદ રહી. રેગ્યુલર ખાતા તો યાદ નથી રહેતું. બરાબર, તમે 1 અઠવાડિયા પહેલા ગયા રવિવારે કયું બપોરે શાક ખાધું તો એ કહું તો 1 મિનિટમાં જવાબ નહીં આવે, યાદ કરવું પડશે. પણ આવી ઘટના કહું તો તમને કદાચ યાદ જ હશે કે 6 મહિના પહેલા આવું થયું હતું ફલાણી જગ્યાએ, આમ વાળ નીકળો તો અંદરથી. બરાબર, તો વિચિત્રતાઓને અનયુઝ્યુઅલ ફોર્મેટમાં મૂકો, યાદશક્તિ વધારવા માટે, મેમરી પાવર માટે. બીજો મેમરી પાવરનો થંબ રૂલ એ છે કે વિઝ્યુઅલ અને ઓડિયો મેમરી મોર પાવરફુલ ધેન ધ લિંગ્વિસ્ટિક મેમરી. કારણ કે લેંગ્વેજ માણસે 5000 વર્ષમાં બનાવી છે, જ્યારે ઓડિયો વિઝ્યુઅલ છે ને એ તો હજારો વર્ષોથી માણસ જોતો આવ્યો છે, એના ડીએનએમાં છે ઓડિયો વિઝ્યુઅલ. એટલે ઓડિયો વિઝ્યુઅલ કોમ્યુનિકેશન પાવરફુલ છે. કોઈક વસ્તુ તમને યાદ ન રહેતી હોય તો એના વિડીયો ઉતારો અને વિડીયો જોયા કરો. કાં ઓડિયો ફોર્મેટની અંદર સાહેબ કંઈક ભણાવતા હોય કોચિંગ ક્લાસમાં, એને ઓડિયો રેકોર્ડિંગ લઈ લો અને ઓડિયો રેકોર્ડિંગ લઈને સાંભળા કરો. તમે પોતે બોલો તમારા અવાજમાં, તમારા અવાજમાં સાંભળા રાખો. યુ વિલ રિમેમ્બર ધેટ આફ્ટર સમ ટાઈમ. તમારો અવાજ તમને પરીક્ષામાં સંભળાશે, લખતા હશો ત્યારે. અને સાદો નિયમ જ રાખવાનો કે જ્યારે પરીક્ષા તમે એટેન્ડ કરતા હો ત્યારે ધોનીની સ્ટાઇલમાં એટેન્ડ કરવાની. ધોનીની એક ફંડામેન્ટલ ફિનિશર સ્ટાઇલ છે, જે એણે 2011ના વર્લ્ડ કપ પછીના એક ઇન્ટરવ્યુમાં કહેલી. ત્યાં લગી તો સક્સેસ નહોતું મૂક્યું, પણ વર્લ્ડ કપ જીતી ગયા પછી મૂકેલું. ફિનિશ કેમ કરે છે દરેક વખતે આવીને, કેમ એનાથી સિક્સર લાગી જાય છે દરેક વખતે ક્રિટિકલ સિચ્યુએશન. ઇવન હારી ગયેલા મેચમાં પણ એ ઊભો તો હોય જ, પછી સામે છેડે કોઈ ન ઊભું હોય પછી આઉટ થાય, ફટકાબાજી કરવા જતા. તો એનું સિક્રેટ એણે એમ કહેલું કે હું ક્યારેય ફાઇનલ ટાર્ગેટ જોતો જ નથી. તમને મારા ચહેરા ઉપર પ્રેશર એટલે નથી દેખાતું કે બહાર બેટિંગ કરવા આવું ત્યારે 344 રન કરવાના છે અને 109 રનમાં 5 વિકેટ પડી ગઈ છે. આવું કોઈ કેલ્ક્યુલેશન કરીને બહાર નીકળતો જ નથી. હું એમ જોઉં છું કે હવેની 2 ઓવરમાં કેટલા રન થાય, નેક્સ્ટ 2 ઓવર કોણ ફેંકવાનું છે એ તો ખબર પડી જાય.
કે આ 2 ઓવર એક સ્પિનરની છે, એક ફાસ્ટ બોલરની છે, એક અઘરા બોલરની છે, એક સહેલા બોલરની છે. હું એ મુજબ ટાર્ગેટ નક્કી કરું કે સહેલા બોલરની અંદર 12 રન આવવા જોઈએ અને અઘરા બોલરમાં 6 રન આવશે એટલે ટોટલ 18 આવશે. 2 ઓવરમાં 18 આવશે. 18નું ટાર્ગેટ રાખો, 344નું નહીં. 22નું ટાર્ગેટ રાખો, સીધું 350 રનનું નહીં. આમ ટાર્ગેટ તમે ચેન્જ કરતા જાઓ એટલે પાવર પ્લે તો આવવાનો વન ડેમાં. પછી ત્યાં લગીમાં તમે સેટ થઈ ગયા હશો અને સામી ટીમના કેપ્ટનને ખબર નહીં પડે કે તમારા મનમાં કયું કેલ્ક્યુલેશન ચાલે છે. એટલે એ મોટા કેલ્ક્યુલેશનથી બેઠો હશે. જ્યારે ગ્રાઉન્ડ ઉપર ફિલ્ડિંગ પ્લેસમેન્ટ કરતો હશે ત્યારે 344 બાદ કેટલું આઘું છે, 344માં કેટલું આઘું છે. અને હું જુદા કેલ્ક્યુલેશનમાં પડ્યો હોઈશ કે 1 ઓવરમાં જ 20 રન લેવાના છે એટલે બધો ગેપ સાફ. 2 સિક્સર ને 1 4 એટલે બધો ગેપ સાફ. એક જ ઓવર મારે જોઈએ છે, 5 ઓવર પડવાની જ સામે એમાંથી. એટલે 1 ઓવર તો મળી જ જાય કારણ કે હવે કોન્ફિડન્સ આવી ગયો હોય ને 20 ઓવરથી રમતા હોય. આ કેટલું ડિટેલમાં એણે સમજાવેલું એના ઇન્ટરવ્યુની અંદર કે ધીસ ઇઝ ધ વે દેટ આઈ એમ એ ફિનિશર. હું ફિનિશર છું એનું કારણ આ છે. સ્મોલ ટાર્ગેટ, સ્મોલ એચિવમેન્ટ અને સ્મોલ ટાર્ગેટ એડ્સ ટુ બિગ ટાર્ગેટ. સ્મોલ ટાર્ગેટ આડે થયું નહીં, મન ફાવે ત્યાં સ્મોલ ટાર્ગેટ નહીં. બરાબર, આપણે વચ્ચે વિડીયો ગેમ રમવા બેસી ગયા વાંચતા વાંચતા પછી અહીંયા સ્કોર કરી નાખ્યો એમ કીધું કે સ્મોલ ટાર્ગેટ હેઝ બીન એચીવ્ડ. એમ નહીં, બરાબર, જે બિગ ટાર્ગેટ છે એમાં પ્લસ થતા જાય એમ નાના નાના ચંક ચડતા જાય. એક સાથે આખો પર્વત ન ચડાય તો કાંઈ વાંધો નહીં, થોડાક પગથિયા ચડો, પાણી પીવો, આગળ ચડો, બેસો, આગળ ચડો, ગીત સાંભળો, આગળ ચડો. મેમરીનો એ પણ ફંડામેન્ટલ રૂલ છે જે ખાવાનો છે. ગમે એટલું ભાવતું ખાવાનું હોય, શરીરની એક લિમિટ આવી જાય કારણ કે સ્ટમકની એક સાઇઝ છે, એનાથી વધારે એ ખાઈ નથી શકાતું. તો ખાવાનો રૂલ શું છે કે તમે થોડુંક ખાઓ, થોડુંક પાણી પીવો અને પછી થોડુંક આરામ કરો કે ચાલો, થોડુંક પચાવો જે ખાધું હોય. એ જ તમને બહુ ભાવ્યો ને, તમને કેક બહુ ભાવી ને તમે રાજીના રેડ થઈ ગયા. કેક એટલે કેક છે, બાકી ફ્રીજમાં મૂકી દીધી, કાંઈ વાંધો નહીં. પણ બધી કેક એકારે ખાશો ને તો છેલ્લે કોળિયા ગળામાં આવશે. એના કરતાં ફ્રીજમાં મૂકીને 4 કલાક પછી બીજી પર સ્લાઇસ કાપીને ખાશો ને તો ઓર મીઠી લાગશે. કારણ કે ઓલી આગલી સ્લાઇસ પચી ગઈ, એ ડાયજેસ્ટ થઈ ગઈ, એનું લોહીમાં ગ્લુકોઝમાં રૂપાંતર થઈ ગયું, હવે નવી ખાઓ છો. એ જ વસ્તુ રીડિંગમાં કામ લાગશે. સેમ ટુ સેમ ફોર્મ્યુલા. આગલી જે તમે રીડિંગ કર્યું એ ચંકને સેટલ થવા દો તમારા મનમાં, મેમરી કમ્પાર્ટમેન્ટમાં. કોઈ વસ્તુને ઉપરી 3-4 વાર રિપીટ કરો ને એટલે મેમરી કમ્પાર્ટમેન્ટમાં જતી રહે. બરાબર, જે મિનિટે માની લો કે તમને મને કેમ મજીર ફિલ્મનો ડાયલોગ યાદ રહી ગયો, હું કે થોડો કાગળ પેન લઈને ફિલ્મ જોવા જાઉં છું કે લખતો હું બેઠો બરાબર. પણ જે વસ્તુ બહુ ગમી ગઈ હોય, એમાં મનમાં ઘૂંટી હોય, 1-2 વખત બહાર નીકળતી, પગથિયા ઉતરતા વિચાર્યું હોય કે આ ડાયલોગ બહુ મસ્ત હતો, બહુ જોરદાર હતો. તેરા સુરૂર જેવું ફિલ્મ મેં જોયું, મને તો એવોર્ડ આપવો જોઈએ તમારે. તો હું તમારી સામે ઉભો રહ્યો, નહીં આટલા ચિકન પોક્સ થી જેમ મારે તિવારીને એમ કહેવું પડે કે હવે તેરા સુરૂર જોયું ને એટલે હવે પ્રોગ્રામ નહીં થાય 2-3 દિવસ. બરાબર, પણ એમાંથી મને એક ડાયલોગ ગમી ગયો, મને યાદ રહી ગયો. નસરુદ્દીન શાહનો એક ડાયલોગ છે કે ભાઈ હું એમ કે લોકો કલાકના હિસાબે પૈસા લે, સલાહ આપવાના, વાતો કરવાના, પછી ઘણા પ્રોજેક્ટના હિસાબે પૈસા લે. તું જેટલા શબ્દો બોલીશ ને હું જેટલા શબ્દો બોલીશ એ બેના ટોટલ કરીને પૈસા લઈશ. એટલે તારે માપમાં રહેવાનું, બોલતી વખતે તારે ઓછું બોલવાનું અને મારું તો એનાથી ઓછા શબ્દો હશે. નહીતર હું જાજુ બોલીશ તો તારે કેલ્ક્યુલેશન કરીને રાખવાનું, મારો એક શબ્દ આટલા રૂપિયામાં પડશે. આ તો રમૂજની વાત છે. એટલે મેં લખ્યું હતું ફેસબુક ઉપર કે આ કામની વસ્તુ મળી આપણને આખા પિક્ચરમાંથી, આમાં વસૂલ છે આપણે. આ ફોર્મ્યુલા અજમા જેવી ખરી. એટલે કોઈક વાર ટાઈમ આપણો બહુ બગડતો હોય ને તો એમ કહેવાનું હવે યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મોરામ પરેશ રાવલ ન કહેતો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ, એમ કરીને સેકન્ડ લઈને બેસી જવાનું, હવે બોલવા માંડો, હાલો લખવા માંડો, બોલો કેટલું છે, કેટલા રૂપિયા છે, મૂકો છે, પછી વાત કરીએ આપણે. મજાકમાં કહું છું, એવી ભાવનાથી હું આવ્યો નથી, બરાબર. પણ હું એટલા માટે આ વાત તમને કરું છું કે આ બધા ડિસ્ટ્રેક્શનની સામે તમારે આ એટીટ્યુડ કેળવવી પડશે. એ જ છેલ્લી વાતમાં મહત્વની વાત એ છે, એની એક્ઝામ ઇઝ એન એડવેન્ચર. દરેક પરીક્ષા એક કસોટી છે, પણ જીવન એક પરીક્ષા છે. પરીક્ષા એ જ જીવન નથી કે તમે આખી જિંદગીનું આમ અપમાન થઈ ગયું ને હાય મરી ગયા ને હવે તો કેમ મોઢું બતાવવું ને મા બાપને કેમ મોઢું બતાવશું ને હવે તો ગળા ફાંસો ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ને આવા વિચાર કરવા માંડે. સોરી, બરાબર. વિનર્સ નેવર ક્વિટ એન્ડ ક્વિટર્સ નેવર વિન. સિમ્પલ લોજિક. ભાગેડુઓ ક્યારે જીતે નહીં, જીતનારા ક્યારે ભાગે. તમારે ફાઇટ આઈપર રાખવાની છે, બરાબર. લાઈફ ઇઝ અ ગેમ. દર શુક્રવારે કોઈક ફિલ્મ હિટ જાય, કોઈક ફિલ્મ ફ્લોપ જાય. તમે આગળ ફાઇટ આઈપર રાખો તો પાછી ફ્લોપ ફિલ્મમાંથી તમે હિટ ફિલ્મના સ્ટાર થઈ જાઓ, હિટ ફિલ્મમાંથી પહેલાં ફ્લોપ ફિલ્મના થઈ જાઓ. આ ચકડોળ છે, તમારે એને રમૂજ તરીકે, ગમત તરીકે લેવાનું છે. સિરિયસલી એટલું બધું નથી લઈ લેવાનું કે આ એક પરીક્ષા હારી ગયા એટલે સ્પર્ધા પૂરી થઈ ગઈ જીવનમાં. બીજી પરીક્ષાઓ હોય જ છે,
બીજા વિકલ્પો પણ હોય છે. મેં એવા રિક્ષાવાળાઓ જોયા છે કે જે પોતે એમ કે બેંકના એક્ઝિક્યુટિવ કરતાં વધારે કમાતા હોય રિક્ષા ફેરવી. બેંક એક્ઝિક્યુટિવમાં પ્રાઇવેટમાં 12,000 મળતા હોય, રિક્ષા ફેરવવામાં 25,000 મળતા હોય, માલિકી પોતાની માથે છાપું મૂકીને હોઈ જાય બપોરે. તો એક્ઝિક્યુટિવ સુઈ ન શકે આવી રીતે માથે છાપું મૂકી. મેં એવા પાણીપુરીવાળા જોયા છે. તમે જગતમાં કોઈ પાણીપુરીવાળાની છાપામાં જાહેરાત જોઈ? મને જોયું હોય કહેજો. કે પહેલા પણ જેમ આઈફોનની 6S પ્લસની જાહેરાત આવે એમ અમારા ભાવનગરના પાણીપુરીવાળાની જાહેરાત આવી આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એના હોલ્ડિંગ જોયા? નહીં જોયા. છતાં અહીં હું પૂછું ને, અત્યારે આટલા બધા યંગસ્ટર્સ બેઠા છે, હું પૂછું ને કે ભાઈ પાણીપુરી ક્યાં સારી મળે, એટલે હમણાં તમે મને બાવડું પકડી લઈ જાઓ, આવતા આવતા હાલો અત્યારે બેસી જાઓ બાઈક ઉપર. ખબર જ હોય છે ને બધાને. MBBS થયેલા ડોક્ટરોએ જાહેરાત આપવી પડે છે, હોસ્પિટલના ઉદઘાટન કરીને કાર્ડ છપાવવા પડે છે. તમે કોઈ પાણીપુરીની રેકડીના ઉદઘાટનનું કાર્ડ જોયું? લોકો ગોતી લેતા હોય ને ક્યાં એવું, બીજાને કહી દેતા હોય છે, મફતમાં પ્રમોટ કરી દેતા હોય છે, ખાવી તો આ જ ખાવી. તો મુદ્દો એ છે કે દરેક વખતે જરૂરી નથી કે તમે MBBS કે MD થાવ તો જ કરિયર બને. તમે સારી પાણીપુરીની રેકડી કાઢી હોય ને એમાંય પરફોર્મ સારું કરતા હો ને તો ડોક્ટરો તમારે ત્યાં એની BMW પાર્ક કરીને ઉભા હોય. આ મગજમાં રાખજો સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે. એટલે મેં કહ્યું પરીક્ષા એ જીવન નથી. જીવન એક જરૂર પરીક્ષા છે, શ્વાસે શ્વાસે પરીક્ષા છે, પણ માત્ર પરીક્ષા એ જીવન નથી. તમારે યુ હેવ ટુ ફાઇટ ઇટ આઉટ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. ભૂતકાળમાં મેં કીધું એમ કોઈ નથી કર્યું, આપણે કરી શકશું. સાહસ કરવું જ જોઈએ. પેલું વોક નામની એક ફિલ્મ આવેલી, બહુ સરસ મજાની ફિલ્મ. જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર હતા ત્યારે એક જમાનામાં એક માણસ ત્યાં દોરડું બાંધીને, ફ્રાન્સનો વોકર, ચાલવા વાળો, નટબજાણી આપણી ભાષામાં કહીએ, એની ઉપર 45 મિનિટ લગી ચાલેલો. આટલી ઊંચાઈ ઉપર ફોર્સ કેટલો હોય, નીચે જુઓ તો તમને એમને જ ડરવો આવે. હું ઘણી વાર કહું કે આપણે પાળી ઉપર ચડીએ ને જે ચક્કર આવે છે ને ઊંચાઈ ઉપર, ઊભવાની જગ્યા તો હોય જ છે, પગ તો આપણા હોય જ છે સ્થિર, પણ ચક્કર એટલે આવે છે કે બાજુમાં સપોર્ટ નથી, દેખાઈ જાય છે, ખબર પડે છે કે નીચે તો ઊંડાણ છે, સપોર્ટ નથી, જમીન નથી. ચાલીને નીચે ઉતરો 45 મિનિટ પછી. આમ તો ધરપકડ કરી પોલીસે, કારણ કે કોઈની પરમિશન લીધા વગર એમને દોરડું બાંધીને ચાલી ગયો હતો. પણ એને પોલીસવાળાએ પહેલા પૂછ્યું કે આ કર્યું કેવી રીતે યાર? એમ અદભુત કામ છે. 45 મિનિટ લગી દોરડું ઉપીને ટ્વિન ટાવર આટલી ઊંચાઈએ ચાલવું, નીચે ટ્રાફિક હોય, માણસો હોય, કાર આવડી કીડી મકોડા જેવી દેખાતી હોય, એમને ચક્કર આવીને માણસ પડી જાય, પાળી ઉપરથી પડી જાય. આ દોરડા ઉપર તું ચાલ્યો 45 મિનિટ ટુ એન્ડ ફ્રો, આમથી આમ. એટલે એને એમ કીધું કે તમને 45 મિનિટ દેખાણી છે, પણ મેં તો 6 વર્ષ લગી આની પ્રેક્ટિસ કરી છે. 6 વર્ષની મહેનત છે રોજની, ડેઈલી. 6 વર્ષ પહેલા ફોટો જોયો, ફ્રાન્સમાં બેઠા બેઠા અમેરિકામાં ટાવર બનાવી મેગેઝિનમાં. તેથી નક્કી કર્યું કે એકવાર અમેરિકા જઈને બે વચ્ચે દોરડું બાંધીને ચાલવું. તેદીનો પહેલા 2 ઝાડ વચ્ચે દોરડું બાંધ્યું, પછી મારા ફ્લેટની સામેના ફ્લેટની બાલ્કનીમાં સામે દોરડું બાંધ્યું, પછી એની ઉપરની ઊંચાઈએ જઈને દોરડું બાંધ્યું, પછી મારું ગામ નાનું પડતું હતું એટલે પેરિસ ગયો અને પેરિસમાં જઈને 2 ઊંચા બિલ્ડિંગ વચ્ચે દોરડું બાંધ્યું. એમ સ્ટેપ બાય સ્ટેપ 6 વર્ષ લગી મહેનત કરીને ત્યારે એમ કાંઈ લગી પહોંચીને ચાલી શક્યો છું. તમને 45 મિનિટ દેખાય છે ને, ફાઇનલ પરફોર્મન્સ છે. તમે મારા રિહર્સલ નથી જોયા. તમે ફાઇનલ પરફોર્મન્સની તાળીઓ જોતી હોય ને તો રિહર્સલ જોવા પડે. મેં તો આ પિક્ચર, આ ગોપાલ હતો મારી ભેગો, મેં 2 ભેગા જોયું છે અમદાવાદમાં પિક્ચર. 3Dમાં તમે પિક્ચર જુઓ ને તમને ચક્કર આવવા માંડે બેઠા બેઠા થિયેટરમાં. તો માણસ ચાલ્યો કેવી રીતે હશે રિયલ લાઈફમાં? પણ એનું રીઝન આ છે. સાહસ કરો મિત્રો, પણ સાહસ અભ્યાસ અને આવડત વિનાનું સાહસ છે ને, એ સાહસ નથી, દુસાહસ. પહેલા અભ્યાસ કરવો, પછી આવડત કરવો, પછી સાહસ કરો. બરાબર? હું આમ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ એવું નેપોલિયન કહી ગયો, એટલે હું મુંબઈ જવાનો છું હમણાં ફ્લાઇટમાં. એટલે હું ફ્લાઇટમાં બેસું ને પછી પાયલોટ પાસે જઈને કહું કે નેપોલિયને કીધું જો કાંઈ અશક્ય નથી, ઊભા થવું મને ઉડાડવા. તો હું ઉડી જાઉં, પ્લેન ન ઉડે. શું કામ? નથી મારો કોઈ અનુભવ, નથી મારી કોઈ આવડત, નથી મારો કોઈ અભ્યાસ, નથી કોઈ અક્કલ લગાવી એ વાતની અંદર. સીધો જઈને પહોંચી ગયો નેપોલિયનનું કોટ કરતો, એમ ન ચાલે. દરેક સાહસિકે સાહસમાં સફળ થવું હોય તો પહેલા મેં કીધું એમ રિહર્સલમાં ફોકસ કરવું પડે. એની અનુભવ, આવડત, અક્કલ અને અભ્યાસ, આ 4 પાયા ઉપર સાહસનું સિંહાસન ટકેલું છે. થોડીક અક્કલ લગાવો. પહેલા એ અક્કલ લગાવી હતી દોરડું બાંધતી વખતે, સાયન્સના સમીકરણો ચેક કર્યા હતા, પવન કેવો હશે, વાતાવરણ કેવું હશે, દોરડું મારું વજન ખમી શકશે કે નહીં 2 છેડેથી, એટલું સ્ટ્રોંગ હશે કે નહીં, એ માપ્યું હતું એને ફિઝિક્સના મીટર લઈને. તો મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ્યારે તમે ઝુકાવો છો ત્યારે એટલું યાદ રાખો
લાઈફમાં બધી જ જગ્યાએ સ્પર્ધા છે. તમે જન્મ્યા ત્યારથી સ્પર્ધા છે, આપણા કુટુંબમાં સ્પર્ધા છે, આપણા ઘરમાં સ્પર્ધા છે. સ્પર્ધા તો રહેવાની. સ્પર્ધા કોમ્પિટિશન છે ને એ ક્વોલિટી કંટ્રોલનો નિયમ છે, કુદરતે બનાવેલો. એટલે કુદરત બે ફૂલો વચ્ચે કોમ્પિટિશન કરાવે, કુદરત બે પ્રાણીઓ વચ્ચે કોમ્પિટિશન કરાવે, એકની એક રેસના પ્રાણીઓ વચ્ચે કરાવે. જે હરણ વધારે ઝડપથી દોડી શકે એ શિકારમાંથી બચી જાય. એક પ્રકારની સ્પર્ધા જ છે ને. તમે હરણ તરીકે, સસલા તરીકે જન્મે મિનિટે દોડવાની સ્પર્ધામાં ઉતરી ગયા છો શિકાર થતા બચવા માટે. તમે ચિત્તા તરીકે, દીપડા તરીકે, વાઘ તરીકે જન્મા તો એ મિનિટે સ્પર્ધામાં ઉતરી ગયા છો શિકાર મેળવવાની. એમાંય દોડવું જ પડશે. શિકાર તરીકે બચવા માટે દોડવાનું છે, શિકાર મેળવવા માટે દોડવાનું છે. સ્પર્ધા તો કુદરતનો નિયમ છે મિત્રો. તમે એનાથી ભાગી નહીં શકો, પણ તમે એને એટેન્ડ કરી શકો. તમે સ્કિલફુલી એને પ્રિપેર કરી શકો, એના માટે જાતને ડેવલપ કરી શકો. આડેધડ ફોકસ રહેવાને બદલે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકો. તમે મોબાઈલમાં કેમેરા કાઢીને ફોટા પાડો. હું હમણાં પ્રવચન પૂરું કરીને તમારો યાદગીરી માટે ફોટો પાડવાનો છું, તો આપણે આમ કેમેરા લઈને ફોટો પાડીએ, સીધો પાડીએ અને ખિસ્સામાં મૂકી દઈએ, બ્લર ફોટો આવે. તમને ખબર છે, અનુભવ હશે. 1 સેકન્ડ પૂરતું, 2 સેકન્ડ પૂરતું કેમેરો સ્થિર કરીને ફોકસ કરવો પડે. 1 સેકન્ડ જ થાય પણ ફોકસ કરવો પડે, પછી ફોટો ક્લિયર આવે. લાઈફ નહીં મિત્રો, જતા જતા તમને જે કહું છું આ કહું છું, ફોકસ કરો. એક ગોલ માટે, એક સપના માટે આંખ મીચીને ક્યારેક વિચારો શાંતિથી રાતના કે 10 વર્ષ પછી હું ક્યાં હોઈશ, મને જિંદગીમાં દુનિયા કેવી રીતે યાદ કરશે. કાલ ઉઠીને મારી શ્રદ્ધાંજલિ મારે લખવાની આવશે તો નીચે મારા પરિચયમાં કયા 5 વાક્યો લખાશે. અને એ બનવા માટેની મહેનત આજથી શરૂ કરો. હિમાલયની ટોચ ઉપર મિત્રો તમારે જવું હશે ને તો રસ્તો તમારા જ ઘરની બહારથી પહેલા શરૂ થશે, પછી હિમાલય આવશે. એમાં તો તમારા જ ઘરની બહારથી તમારે પહેલું બધું આગળ મૂકવું. હિમાલય તો પછી એનો વારો આવશે. આ મિત્રો અગત્યની વાત છે, બહુ પાયાની વાત છે. એટલે હું એકાગ્રતા ઉપર આ બહુ આમ કે આ તો આમ કે એકાગ્રતા વગર તમે એ સિદ્ધિ મેળવી નહીં શકો ને. એકાગ્ર હશો ને તરત ઉતરતું જશે. થોડુંક મેડિટેશન કરજો 2-5 મિનિટની મેડિટેશન. એટલે હું તમને એમ નથી કહેતો કે કંઈ તમે પદ્માસન વાળીને બેસી જાઓ, બરાબર. તમને આમ કે દીપિકાનો ફોટો ગમતો હોય કે રણવીરસિંહ ગમતો હોય ને એના ફોટા જોયા કરો તો 5 મિનિટ કેમ ખોવાઈ જાવ છો પોતાની જાતને ભૂલીને. એ તમારું કેઝ્યુઅલ મેડિટેશન છે. એને પરમાનન્ટ કરો, રેગ્યુલર કરો. ટૂંકમાં તમારી જાતમાં આ લોડને થોડોક ઓછો તો કરવો પડે ને. આને તમારે વચ્ચે પાવર કટ તો કરવો પડે ને, સ્વિચ ઓફ કરવો પડે, રિસ્ટાર્ટ કરવો પડે, નહીં તો બધું હેંગ થઈ જાય, બરાબર. એટલે બધી વિન્ડો ખુલ્લી હોય હેંગ ન થાય એના માટે વચ્ચે થોડુંક આવો પોઝ લઈ લો અને પછી પાછી તૈયારી શરૂ કરો. પણ મને ગમશે તમારામાંથી કોઈક આગળ વધે. હું હમણાં જ અમે રસ્તામાં ચર્ચા કરતા કરતા સરલાબેન, હું, સુભાષભાઈ, નેહલબેન બધા આવતા હતા ત્યારે અમે આ જ ચર્ચા કરતા હતા. અમે ઝકરબર્ગની બધી ચર્ચાઓએ ચડ્યા હતા. મારો પોઈન્ટ એટલો જ છે કે તમને એમ થાય કે આમાં તમને તો ઠીક છે બોલવાના, આ બધા કંઈક છોકરાઓ કંઈક આપશે ને છોકરાઓને તમે વાત કરી સ્ટાર્ટઅપ કરે છે આપણે એને પ્રમોટ કરીએ, તમારા બેનું કલ્યાણ થયું, અમને શું ફાયદો? હા, હું તમને કોઈ જ આવી વાત કરે નહીં સ્ટેજ ઉપરથી, હું તમને કહું છું શું ફાયદો. જેન્યુઅન કહું તો હું કોર્પોરેટ વર્લ્ડ એટલે સેમિનાર જ ન કરતો હતો, કેમ ભાવનગરમાં સેમિનાર કરવા? બોલતા જ મને આવડે છે અને સંપર્કો તો છે જ, પણ મને રસ છે એ શું છે જે ઝકરબર્ગે હમણાં એની દીકરીને કાગળ લખ્યો ને એમાં લખ્યું ને એ રસ મને પણ છે. એને એમ લખ્યું કે બેટા તું તો અમારે ત્યાં જન્મી છો, તારે કંઈ ચિંતા જ નથી, બોર્ન વિથ એ પ્લેટિનમ સ્પૂન. પૈસાની, જીવનની સગવડોની, જીવનમાં શું કરવું છે કંઈ, જે ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામનો CEO છે એની એકમાત્ર સંતાનને શું ચિંતા હોય? એ તો કસ્ટમાઇઝ મોબાઈલ ક્રિએટ કરાવી શકે એને ધારે એવા કંપની પાસે. એ થોડા મોબાઈલ કયો લેવો એને ટેન્શનમાં હોય. પણ ઝકરબર્ગે એમ લખ્યું છે ને આ વેસ્ટર્ન વર્લ્ડમાં અત્યારે થઈ રહ્યું છે. વોરેન બફેટે કર્યું, બિલ ગેટ્સે ફાઉન્ડેશન બનાવી નાખ્યું. છોકરાઓને સ્પોઇલ નહીં કરવાના પૈસાથી. આ નવો એક રૂલ આવ્યો છે ત્યાં. છોકરાઓને એટલા પૈસા નહીં દેખાડવાના જેને કારણે છોકરાઓ કંઈ કરે જ નહીં જીવનમાં. એટલા પૈસા જ બતાવવાના જેને કારણે એ પોતે જીવનમાં કંઈક આઈડેન્ટિટી ક્રિએટ કરે. તો ઝકરબર્ગે એ લખ્યું છે કે તને તો ઘરની દિવાલોમાં તને અમે મોજ કરાવી દઈશું અમારા પૈસે, મા બાપ તરીકે, પણ તારે દુનિયામાં બહાર તો જવું પડશે ને. આખી જિંદગી કે ઘરમાં જ નહીં પસાર થાય ને, જેલની જેમ ઘરમાં થોડી નજરકેદ રહીશું. અને બહારની દુનિયા જો અમે બહેતર નહીં બનાવીએ, તારા જેવા બીજા છોકરાઓની ચિંતા અમે કરીને એની થોડીક એનો સમાજ વધારે સારો નહીં બનાવીએ, તો એક દીકરી તરીકે તું બહાર જઈશ ને ત્યારે અમે 24 કલાક ટેન્શનમાં હશું કે તારું શું થશે. એટલા માટે અમારે આ દુનિયા વધારે બહેતર બનાવવાની છે એના કરતા. તો મારો પોઈન્ટ એમ છે કે આપણે આ દેશને મહાન બનાવવો છે. આપણો જ દેશ છે, આપણે મહાન બનાવશું તો આપણે જ સુખી થવાના છીએ. આપણી જ ભવિષ્યની પેઢી રાજી થઈને રાજ કરવાની છે. તો દેશ મહાન બનશે કેમ બનશે? કે મહાનતાની હું 108 પારાની માળા ફેરવું બની જશે?
એમ નહીં બને મિત્રો. બનશે તો ત્યારે બનશે કે જ્યારે તમારામાંથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને પોતાની કરિયર ડેવલપ કરશે. અને જે કરિયર ડેવલપ, મારી સામે આટલા બધા યુવાન ચહેરાઓ બેઠા છો, આમ 1% બેઠા છો. હું આ ઘણી વાર કહું છું ને આજે મારે તમને અભિનંદન આપવા છે. તમે વધુ એકવાર સાબિત કર્યું. મારા હમણાં એક રમેશ તન્નાએ મારો ઇન્ટરવ્યૂ કરેલો અમદાવાદમાં. એમાં મને એમ કહેવામાં આવ્યું કે સારું ઓડિયન્સ તમને ક્યાં મળે? આખા ગુજરાતમાં તમે ફરો છો. એટલે મેં કીધું કે એક દક્ષિણ ગુજરાતમાં મળે, નવસારી બિલીમોરાવાળા ભાગમાં, એક સાબરકાંઠા મોડાસામાં એમાં મળે, અને સૌરાષ્ટ્રમાં સારામાં સારું ઓડિયન્સ મને ભાવનગરમાં. રેકોર્ડ કીધું. આ વધુ એનો પુરાવો. લોકો કહે ને છોકરાઓને મોબાઈલમાં રસ છે ને છોકરાઓને તો ફિલ્મમાં રસ છે ને આ રસ છે. આટલા બધા છોકરાઓ પૈસા ખર્ચીને, આઈ રિપીટ, ભલે એ પૈસા કંઈ મારે નથી લઈ જવાના, એ આ ક્લાસના ફંડામેન્ટલ માટે છે. પણ મારો મુદ્દો એ છે, મેં એ કહ્યું હતું તિવારીને, એને તરત પાલન કર્યું કે સ્ટુડન્ટને ડિસ્કાઉન્ટ આપજો. સ્ટુડન્ટ પાસે જાજા પૈસા ન હોય, પણ સ્ટુડન્ટને એટલી ખબર પડવી જોઈએ કે મલ્ટીપ્લેક્સમાં ધાણીના જો 5 રૂપિયાના 150 આપણે ચૂકવી દેતા હોય તો જ્ઞાનને પૈસા ચૂકવાય. કોક દી એ કમાતા થશે. આવી માફિયા ડોન જગતની અંદર ગાડીઓ લઈને ફરે ને 2 બંગલાનો માલિક થાય એના કરતાં મેં ગાડી લીધી ત્યારે મેં બહુ ફ્રેન્કલી કીધું હતું મારા મિત્રોને કે ગુજરાતી ભાષાનો એક લેખક ગાડીમાં ફરે ને તો સારું ઉદાહરણ કહેવાય. ગુજરાતી ભાષાનો એક ચંદ્રકાંત બક્ષી જેવો લેખક શરીફ થાય તો સારું ઉદાહરણ કહેવાય. બુટલેગર શરીફ થાય ને બધું બરાબર. નહીતર દુનિયામાં લોકોને એમ જ થશે ક્રાઇમ કરો તો જ પૈસા મળે, ક્રાઇમ કરો તો સારી ગાડીમાં ફરાય, ક્રાઇમ કરો તો જ બંગલા થાય. સારા માણસો સારું કમાતા થાય એ તો સમાજની પણ ફરજ છે. એ પશ્ચિમના સમાજે ક્રિએટ કરી એટલે તાઈના સારા માણસો ક્યાં ભાગી જાય બધે ડિગ્રી લઈ લઈને. તો એટલે મિત્રો કહું છું, આપણે ઋષિઓને ના કામધેનું ગાય આપી દેતા લોકો. અગત્ય તો કીધું કે મારે પત્ની જોઈએ છે તો રાજાએ તરત લોપામુદ્રા દીકરી આપી દીધી કે જાઓ. એમ ચાલે કઈ? કેમ કે બુદ્ધિવાળા માણસને તો સાચવી લેવા પડે. તો મિત્રો આ મુદ્દો છે કે મને બહુ આનંદ છે, મને બહુ સંતોષ. હું કહી શકીશ વટથી, મારે તમારો ફોટો કે એટલે નથી પાડવો કે ભાઈ ફોટા તો બધા પાડું જ છું, ફેસબુક ઉપર મૂકું જ છું, એક વધારે કે ઓછામાં ફેર નહીં પડે. પણ હું એમ કહી શકું કે પૈસા ખર્ચીને આટલા યુવાનો છે ને એ જ્ઞાનની ભૂખવાળા છે. પ્રોબ્લેમ છે ને એ ભૂખમાં નથી, પ્રોબ્લેમ કૂકમાં છે. કૂક પાસે સારી રસોઈ બનતી નથી ને પીરસાતી નથી એટલે એમ લાગે છે કે ના કોઈને કંઈ સાંભળવું નથી ને કોઈને કંઈ વાંચવું નથી ને કોઈને કંઈ જોવું નથી ને કોઈને બેસવું નથી. આમાંથી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરો અને જે કરિયરમાં જાઓ, તમે જે પણ પરીક્ષા રાખીને આવ્યા હોય, અહીં તો ગેટના મિત્રોનું સન્માન થયું, પણ તમારા મનમાં કેટથી માંડીને આઈએસ સુધીની, સિવિલ સર્વિસ સુધીની જે કસોટી હોય, મારો મુદ્દો સિમ્પલ એટલો જ છે કે તમે એ પાસ કરી, એ તો એક દરવાજો છે, એન્ટ્રી ટિકિટ છે. પછી તો પિક્ચર બાકી છે 3 કલાકનું આખું જીવનનું. એ એન્ટ્રી ટિકિટમાં જાશો અને તમે સરસ કામ કરશો તો એક એસઆર રાવ સુરતને મળ્યો તો આખું પ્લેગના સિટીમાંથી સુરત છે એ ડેવલપિંગ સિટીમાં નંબર 1 થઈ ગયું આખા ગુજરાતની અંદર. એક જ માણસ ખાલી જોઈએ જગતમાં સારી પોઝિશને બેઠેલો, યોગ્ય જગ્યાએ એક સારો ન્યાયમૂર્તિ બેઠો હોય ને એક જેને કહેવાય શકવર્તી ચુકાદો આપી દે તો જગતમાં કેટલાય લોકોનો એમને ન્યાયનું કલ્યાણ થઈ જાય ખાલી એક પ્રેસિડેન્ટ ઉપરથી. એક યોગ્ય માણસ એક જગ્યાએ એક ઓફિસમાં બેઠો હોય અને એક નિર્ણય ખાલી લઈને તો આ દેશની આખી જનરેશનનું કલ્યાણ કરી શકે. મેં આજે જ લેખમાં લખ્યું છે કે નેક્સ્ટ ઇલેક્શન નહીં પણ નેક્સ્ટ જનરેશનનું વિચારે ને તો આપણા દેશની અંદર પ્રગતિ થાય ને તો આ સાર્થક થાય ભારત મહાસત્તા બનવાનું છે. અને આ વાસ્તવિકતા છે. જગતના બધા દેશો બુઢા થતા જાય છે અને આપણો દેશ જવાન થતો જાય છે. મોજવાળી વાત છે. આજે મેં લખી છે આવા જાવેદ અખ્તરે જે કીધી ભારત માતા કી જયના લેક્ચરમાં મેં લખી છે આવા કે 35 કરોડ યુવાનો છે આ દેશમાં 10 થી 25 વર્ષની ઉંમરના, સપના જોનારા, કરિયર બનાવવાની ઈચ્છા રાખનારા, નવી દુનિયામાં પ્રવેશ કરનારા, સ્માર્ટફોન વાપરનારા. આટલા 35 કરોડ યુવાનો, જગતના અડધું યુરોપ આવી ગયું, આમ જુઓ તો પોણું યુરોપ આવી ગયું, ખંડ બની જાય આમાંથી આખો. આટલા યુવાનોમાંથી એક જમાનામાં જાપાનનો દબદબો હતો એ કોરિયાએ ખેંચી લીધો. કેમ ખેંચી લીધો? જાપાનમાં વૃદ્ધ થઈ ગયા, સિનિયર સિટીઝન વધી ગયા, યંગ જનરેશન હતી જ નહીં. આજે ભારત પાસે યંગ જનરેશન છે. 200 વર્ષે આવો મોકો આવે ડેમોગ્રાફીમાં, 200 વર્ષે એવો મોકો આવે દેશમાં વૃદ્ધો કરતા યુવાનો વધારે હોય. આ ગોલ્ડન ચાન્સ છે આપણા માટે. હવે 200 વર્ષ પછીની દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી, હશે કે નહીં અર્ધ નથી ખબર નથી, અને આપણે તો નહીં જોઈએ પાછા 200 વર્ષની દુનિયા જોવા માટે. એટલે તમારો મારો આ ગોલ્ડન ચાન્સ છે સુખી થવાનો. તો આ ઝડપી લ્યો મારા મિત્રો. તમે આ કોમ્પિટિશનની અંદર અહીંથી તો કઈ એક અનુભવ બીજે કામ લાગશે. કદાચ કોઈક તમે 3 વખત તૈયારી કરી, 2 વખત તૈયારી કરી, ફેલ થયા, નાપાસ થયા. નાસીપાસ એટલે ન થતા કે કરેલી મહેનત, આપણે કાઠિયાવાડી એક કહેવત છે બહુ દેશી પણ છે બહુ ઇન્ટરેસ્ટિંગ, પૈડો પોદળો ધૂળ લઈને ઉખડે. તમારે કઈ બધી વખતે અંગ્રેજી બુક વાંચવાની જરૂર નથી.
એકાદી કહેવત સાંભળી લો તો ખબર પડે કે જગતમાં કેવું કલ્યાણ. પૈડો પોતળો ધૂળ લઈને ઉખડે એમ તમે 2 વર્ષ માની લો કે કંઈક જનરલ નોલેજની, કંઈક મેથેમેટિક્સની, કંઈક ગ્રુપની કંઈક તો તમને મળશે, કંઈક પ્રેક્ટિકલ સેન્સ મળશે, કંઈક તમારી પાસે પ્લસ થશે. 2 વર્ષ પહેલા હતું, 1 વર્ષ પહેલા હતું એનાથી. એ તમને લાઈફમાં કયા ખૂણે કયા તબક્કે કામ લાગશે. ઓલી ખબર છે ને સ્લમડોગ મિલિયોનર ફિલ્મમાં ઓલો જિંદગીમાં જેટલું જેટલું જીવો એ બધા ક્વિઝમાં પ્રશ્ન તરીકે આવ્યા જવાબ દેતો ગયો. એ સિમ્બોલ છે કયા ખૂણે તમને ફાયદો થાય એમ. તો એ તમને થશે એની મને શ્રદ્ધા છે, મને ખાતરી છે. હું ખૂબ ભાવપૂર્વક એટલે કહું છું, કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળજો. તમને જનરલ નોલેજનો એક સાદો સવાલ પૂછીને મારી વાત પૂરી કરું. રામના દીકરાનું નામ લવકુશ, લવકુશના સંતાનનું નામ શું? રામના પિતાનું નામ દશરથ. આપણે લાઈફ લાઈન આપી, હાલો 50-50 સ્પ્લિટ ફ્લોપ. બરોબર. દશરથ, રામના પિતાનું નામ દશરથ, દશરથના પિતાનું નામ શું? એક જવાબ આવ્યો, હાલ કેવું પડે. આટલા બધામાંથી એક મળ્યો જવાબ. શું કામ ખબર નથી? રામની કથા બધાને ખબર છે, આખા ભારતને ખબર છે. કારણ કે બાકીના બધા અયોધ્યામાં જૈનમાં, અયોધ્યામાં ગુજરી ગયા. રામ એક પોતાનું કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળ્યા. એટલે એની ગીતો બોલે, એટલે એના તહેવારો બોલે, એટલે એની કથાઓની વિચિત્ર ઇન્ડોનેશિયા લગી ગઈ. હું એટલા માટે આ વાત કરું છું મિત્રો, બહુ પ્રેક્ટિકલ વાત છે. બહાર નીકળ્યા તો રાવણ ભટકાણો, રાવણ ભટકાણો તો માયરો, અને માયરો તો દુનિયામાં કહેવાનું રામ કોણ? તો કે રાવણને માયરો. તમે અયોધ્યામાં હિંચકા ખાતે રાખો તો રાવણ મળે નહીં, રાવણ મળે નહીં, ગીતો ગવાય નહીં તમારા. એટલે ડેવિડ અને ગોલિયાથની બાઇબલમાં સરસ વાર્તા છે કે ડેવિડ ગયો, ગોલિયાથ મોટો રાક્ષસ હતો ને ડેવિડ નાનકડું બાળક હતો. એટલે ગામવાળાએ કીધું, ઓલી ભીમને બકાસુર જેવી વાર્તા છે, ગામ આખું અત્યારે બાન પકડાયેલું હતું રાક્ષસના હાથમાં. ડેવિડને બધા ગામવાળાએ કીધું કે ઇટ ઇઝ ટુ બિગ ટુ હિટ. આવડો મોટો છે ને આ રાક્ષસ, નહીં મારી શકે, ટુ બિગ ટુ હિટ, નહીં મારે, તારે તું નાનું બાળક છો. એટલે નાનકડા બાળક ડેવિડે એમ કીધું કે ઇટ ઇઝ ટુ બિગ ટુ મિસ. આવડો મોટો રાક્ષસ છે, હું ગમે આ પથ્થરો મારીશ તેની ફાંદમાં લાગશે, ક્યાંક તો લાગશે જ ને. મારું નિશાની લેવાની જરૂર નહીં પડે આમાં. તો હું તો લડીશ, હું તો ફાઇટ આપીશ. દરેક હેરી પોટર હીરો ત્યારે જ થતો હોય છે કે જ્યારે વોલ્ડેમોર્ટ સામે ફેલોશિપ ક્રિએટ કરી પોતાની ટીમની અને ફાઇટ આપવાની ચેલેન્જ લેતો હોય છે. ત્યાં લગી તો એ હેરી જ છે, સ્ટુડન્ટ. હીરો હેરી ત્યારે છે કે જ્યારે વોલ્ડેમોર્ટની સામે મુકાબલો કરવાની ટ્રાય કરે છે. રામે આખું એક, તમે વિચાર કરો, પ્રકૃતિ સાથે કનેક્શન બનાવ્યું, ટીમ બિલ્ડિંગ કર્યું, ગીધ મળ્યા, રીંછ મળ્યા, માનર મળ્યા, જે રિસોર્સિસ અવેલેબલ હતા એ રિસોર્સિસમાંથી ટીમ બિલ્ડિંગ કર્યું. આદિવાસીઓ, વનવાસીઓ, કેવટ ને ગુ કનેક્શન બનાવ્યા લોકો સાથે, પ્રકૃતિ સાથે. અને એમાંથી ધીરે 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 રાવણની ચેલેન્જ હાથમાં લીધી છે. કોઈ નહોતું લેતું હાથમાં, એ લીધી અને રાવણને માર્યો. એટલે પરમેનન્ટલી, એ પહેલા તો કેટલા હતા ને કોણ હતા એ આપણને બધું ખબર નથી બહુ, પણ પરમેનન્ટલી આખું ભારત હશે ત્યાં સુધી રામનું નામ લેવાશે એટલી કક્ષામાં પહોંચીને ગયા. બીકોઝ હી ડેડ ટુ ટેક કોમ્પિટિશન ઓન ફેસ. આ હિંમત હતી એમના. લેશે સામે જાશું જંગલમાં, જંગલના તોફાનોનો મુકાબલો કરશું. તો મિત્રો, આ જ હિંમત, આ જ આત્મવિશ્વાસ, આ જ સ્પિરિટ, આ જ એટીટ્યુડ સાથે કાલથી તમે તમારા જીવનની જે પરીક્ષાઓ આવે એ સ્પર્ધામાં ઉતરવાનો સંકલ્પ કરો. એવી મારી બહુ દિલની ઈચ્છા છે, પ્રાર્થના છે. ગયા વખતે જ હું તિવારીના કાર્યક્રમમાં આવેલો ત્યારે મેં એક સરસ પંક્તિથી મારી વાત ક્વીન ફિલ્મમાં લેખમાં મેં મૂકેલી, એનાથી પૂરી કરેલી. આજે રિવિઝન કરાવી દઉં. નવા મિત્રો પણ આવ્યા હશે માનીને ઘણા, અને એ રિવિઝન એ છે, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. કોક આવીને કલ્યાણ કરી દેશે ને ઉદ્ધાર કરી દેશે, એની રાહ ક્યાં લગી જોવાની? પપ્પાને પૈસા કલ્યાણ થતું હોત તો કોઈ કૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા બનાવી જ ન હોત. મથુરા વડીલોપાર્જિત મિલકત હતી, પણ ત્યાં કૃષ્ણને પછી મોરપીછ પહેરવું હોય વડીલોની પરમિશન લેવી પડે. મોરપીછ આપણા કુટુંબમાં કોઈ નથી પહેર્યું, ન પહેરે એવું કોઈક કહી દે વડીલ તો, એટલે કૃષ્ણ માથાકૂટમાં નીકળ્યા જ નહીં. કાંઈ કોઈક રૂકમણી હોય ને કોઈક સત્યભામા હોય ને કાંઈમાં પારિજાતના ફૂલે હોય ને, એ કોણ માથાકૂટમાં પડે? મથુરામાં રેત માથાકૂટ થાય ને. તો મથુરા છોડી દેવું ઇમ્પોર્ટન્ટ નથી. સ્કૂલ છોડી દેનારા ને કોલેજ છોડી દેનારા બધા ટાગોર ને બિલ ગેટ્સ નથી થયા, અડધા તો કુલી થયા રેલવે સ્ટેશન. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા કાંડે તમે સોનાની દ્વારકા બનાવો ને તો કોક રાધા છૂટી ગઈ હોય તો બહુ ટેન્શન ન લેતા, 8 મળશે. રૂકમણી પત્ર લખીને આવે. શરત એટલી તમારામાં ગીતાનું જ્ઞાન હોવું જોઈએ, તમારામાં બાંસુરી વગાડવાની એ તાકાત હોવી જોઈએ, અને સુદર્શન ચક્ર ઉપાડવાની એ ત્રેવડ હોવી જોઈએ,
તમારી અંદર એક એવી નિષ્ઠા હોવી જોઈએ પોતાની જાતે પરાક્રમ કરીને બતાવવાની, ઓન ફેસ ચેલેન્જીસ લેવાની, અને નોલેજ માટે ઘરનો કમ્ફર્ટ ઝોન મથુરાનો મૂકીને, વૃંદાવન ગોકુળના ગીતો મૂકીને અવંતીપુરથી શરૂ કરીને દ્વારકા સુધીની યાત્રા કરવાનું સાહસ હોવું જોઈએ. તો તમે જ કૃષ્ણ છો, તમારી અંદર જ કૃષ્ણ છે, તમારામાંથી જ મોરપીંછ નીકળવાનું બહાર. તો મિત્રો, એટલે હું કહું છું કે તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ.